નમો અરિહંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણાં નમો ઉવજ્જાયાણં નમો લોએ સવ્વસાહૂણં એસો પંચ નમુકારો શબ્દપાવપણાશણો મંગલાણં ચ સવ્યેશિં પડમંગોઈ મંગલં મંગલં ભગવાન વીરો મંગલં ગૌતમા પ્રભુ મંગલં સ્થૂલિભદ્રાદ્યા જૈનો ધર્મોસ્તુ મંગલં ઓંકારં બિંદુ સંયુક્तं નિત્યં ધ્યાયન્તિ યોગિના કામદં મોક્ષદં ચૈવ ઓંકારાય નમો નમઃ શાંતઃ પ્રાજ્ઞવરો વક્તા ગચ્છાધિ સ સુસંયમી સૂરીશ્વરો ગુણાબ્ધિ સ્યાत् સંગવૃદ્ધૈ સદોદ્યમી શારદા શારદાંબુજ વદના વદનાંબુજે સર્વદા સર્વદાસ્માકં સન્નિધિં સન્નિધિં ક્રિયાત અજ્ઞાનાતિમિરાન્ધાનાં જ્ઞાનાંજનશલાકયા નેત્રముન્મીલિतं येन तस्मै श्रीगुरवे नमः। ॐ नमो जीर्णानां शरणानां मङ्गलानां लोकोत्तमानां रां ह्रीं ह्रूं ह्रैं ह्रौं ह्रः असियाऊषा त्रैलोक्य ललाम भूताय शुद्रोपद्रव शमनाय अर्हते नमः स्वाहा ओम ऐं नमः 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 ओम ह्रीं नमो नाणस 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 चौशरणगमनं दुःखडगर्ह्यासुकडानुभोजनाचेव एष गणो अणवरयं कायं वो कुशलहेरुक्ति। આપણા સૌની મોક્ષમાં જવા માટેની વ્યક્તિગત જે અલગ અલગ યોગ્યતા જેને શાસ્ત્રમાં કયા શબ્દથી સંબોધવામાં આવે છે? તથા ભવ્યત્વ. ભવ્યતા એટલે મોક્ષમાં જવાની યોગ્યતા. દરેકની અલગ અલગ યોગ્યતા એને તથા ભવ્યત્વ. તથા એટલે તેવા પ્રકારની વિશિષ્ટ અલગ ભવ્યતા કહેવામાં આવે છે અને એનો પરિપાક કરવા માટે એને પકાવવા માટે શાસ્ત્રમાં 3 ઉપાય બતાવ્યા છે જેને આપણે આધ્યાત્મિક ત્રિફળા તરીકે ઓળખીએ છીએ। એ 3 ઉપાય કયા કયા? પહેલો ઉપાય 4 શરણનો સ્વીકાર, હરિયંત સિદ્ધ સાધુ અને કેવલી પ્રવૃત્તિ ધર્મ, આ 4 શરણ સ્વીકાર। ત્યાર પછી બીજો ઉપાય દુષ્કૃતની ગરહા। દુષ્કૃત એટલે પાપ, એની ગરહા એટલે દેવગુરુની સાક્ષી નિંદા પશ્ચાતાપ। એ બેની વિગતવાર આરાધના આપણે ગત દિવસોમાં કરી। હવે ત્રીજો સબ્જેક્ટ, ત્રીજો વિષય કયો છે? સુકૃતની અનુમોદના। સુકૃત સુ એટલે સારા, કૃત એટલે કરેલા કાર્યો, સત્કાર્યો, એની અનુમોદના એ વિષય આપણે શરૂ કરી રહ્યા છીએ। આરાધના તો કદાચ આવતીકાલથી શરૂ થશે, પણ એ પહેલાં સુકૃત અનુમોદનાનું શું મહિમા, શું મહાત્મ્ય છે
એ આપણે અલગ અલગ 2-3 દૃષ્ટાંતોથી આજે સમજીશું. આપણા હાથમાં એ અજ્ઞાન અવસ્થાના ભૂતકાળની અંદર કદાચ ક્યારેક સારા કાર્યો કર્યા પણ છે, પણ કર્યા પછી અનુમોદના કરવાને બદલે એનાથી વિપરીત શું આવે? અનુમોદનાનો ઓપોઝિટ શું થાય? પશ્ચાતાપ. સારા કાર્યો કરીને રાજી થવું જોઈતું હતું, અથવા બીજાના સારા કાર્યો જોઈને કે સાંભળીને રાજી થવું જોઈએ, અવસરને ઉચિત પ્રશંસા વાણીથી પણ કરવી જોઈએ. એને અનુમોદના કહેવાય. અનુમોદના મનથી, વચનથી અને કાયાથી 3 રીતે થઈ શકે. કોઈના સારા કાર્યો જોઈને કે સાંભળીને, અથવા કોઈના સદગુણો એની પ્રશંસા સાંભળીને માનસિક આપણે પણ રાજી થઈએ તો એને કહેવાય માનસિક અનુમોદના. અને વાણીથી આપણે એની પ્રશંસા કરીએ, વાહ, આવું શાબાશ, ધન્યવાદ, અભિનંદન, વેરી ગુડ, કિતના અચ્છા, બહુ અચ્છા વગેરે. આ વાણીથી અનુમોદના થઈ. અને કાયિક અનુમોદના એટલે કેવી રીતે થાય? શાબાશી આપીએ, પીઠ થાપડીએ, હા, એવી રિયાવત કરો વગેરે. આ કાયિક અનુમોદના. એનું એક વ્યવહારિક ઉદાહરણ આપવું હોય તો આજકાલ તો હવે જાહેરાતનો જમાનો છે. દરેક પ્રોડક્ટની જાહેરાત થતી હોય તો સમજો કોઈ ચાય, દાર્જિલિંગ એવી કોઈ પણ બાદશાહ કોઈ ચાય એની જાહેરાત કરવી છે, એનું બોર્ડ હોય આખું, અને એમાં ચિત્ર હોય. એક હાથમાં ચાયનો કપ હોય ગરકાવી, અને બીજા હાથમાં આમ હોય, બરાબર? આમ હોય ને તો આ મુદ્રા શું સૂચે છે? આ અનુમોદના. આમ ચા બહુ સ્વાદિષ્ટ છે, બહુ સરસ છે, આ મુદ્રાથી અનુમોદનાની. તો આ કાયિક અનુમોદના, બરાબર? આમ કરવું કે કોઈને પીઠ થાબડવી વગેરે એ કાયિક અનુમોદના. એટલે માનસિક, વાચિક અને કાયિક 3 રીતે અનુમોદના થઈ શકે. પણ આપણા આત્માએ ઘણીવાર અજ્ઞાન અવસ્થામાં સારા કાર્યો કરી અને પશ્ચાતાપ કર્યો છે. બોલો, દાખલા તરીકે એવો કોઈ દાખલો શાસ્ત્રીય ખ્યાલમાં આવે છે કે એકવાર તો સારું કાર્ય કરી નાખ્યું, બહુ સારું કાર્ય કર્યું એકદમ, અને પાછળથી એનો પસ્તાવો કર્યો? હા, બરોબર. એવા નાના બાળક પણ છે મમ્મણ શેઠ. મમ્મણ શેઠનું નામ તો બધાએ સાંભળ્યું છે ને. એણે સારું કાર્ય શું કર્યું હતું? ભાઈઓમાંથી કોઈ આમ ઊંચી કરશો? મહેશભાઈ કહેશો? એણે, તમે ને અત્યારે ભાઈઓને પૂછું છું, મમ્મણ શેઠના જીવે એ ભાવની અંદર બહુ વિશિષ્ટ સુકૃત એટલે સારું કાર્ય કર્યું પહેલાં. હા, કેટલાને ખબર છે ભાઈઓમાંથી? બોલો ભાઈ. હા, બોલો વીરકુમાર, બોલો બોલો. અરે વાહ, તો સાંભળ્યું? મહારાજ સાહેબ કેવા હતા? તપસ્વી, મહાતપસ્વી મુનિવરને સિંહ કેસરિયા એક લાડુનો વિશિષ્ટ પ્રકાર છે, જે આજે કદાચ જોવાની મળતો હોય. શાસ્ત્રમાં શબ્દો આવે છે. અત્યંત વિશિષ્ટ કોટીનો સિંહ કેસરિયા મોદક એટલે લાડુ. હા, એ પણ એમને પ્રભાવનામાં મળેલો. વ્યાખ્યાના ડિગ્રી પ્રભાવનામાં. પોતાની પિતૃ અત્યંત ગરીબ હતી, હાંડલા કુસ્તી કરે એમ કહેવાય ખાવા માટે, ટંકના કદાચ વાંધા, એવી અત્યંત ગરીબ સ્થિતિ હતી. અને એમાં એમને પ્રભાવના રૂપે મળેલો જે સિંહ કેસરિયા જેવો ઊંચી જાતનો લાડુ, કદાચ સંવત્સરિક આપણા પરીક્ષાના દિવસો હશે, એની ઊંચી પ્રભાવના થઈ હશે, એમાં લાડુ મળ્યો. અને એ લાડુ એણે, નાના બાળકો શું કરે કે પ્રભાવનામાં આવી સારી ચીજ મળે ને તરત ખાઈને ના ખાઈ લે તો પછી ઓલો ખતમ થઈ જાય. જોઈને રાજી થાય, ખિસ્સામાં મૂકે કે બીજે ક્યાંક રાખી મૂકે, અને ઘડી જોઈને હરખાય, રાજી થાય. છેલ્લે ખાય, પછી બહુ ભૂખ લાગે રહેવાની ત્યારે ખાય. તો એવી રીતે આ મમ્મણ શેઠના જીવે પણ શું કર્યું? લાડુ મળ્યો તો તરત ખાધો નહીં, ઘરે જઈ કરીને વાસણમાં રાખી મૂકેલો છે. અને એમાં યોગાનું યોગ, મહાતપસ્વી કેવા સક્ષમ કરનારા એ પારણા નિમિત્તે ગોત્રીઓ હરવા નીકળેલા, અને મમ્મણ શેઠના ઘરે કુદરતી આવી પહોંચ્યા. આમ આત્મા બહુ ભાવુક હતો. મારા સામે જોઈને ખૂબ રાજીનો રેડ થયો. મુસલમાનાની વગેરે કર્યું, પધારો સાહેબ, લાભ આપો વગેરે કરીને બહુમાનપૂર્વક ઘરમાં પધરાવ્યા. હા, અને કુદરતી ઘરમાં બીજું કંઈ હતું નહીં, પણ આ પ્રભાવનામાં મળેલો સિંહ કેસરીયો લાડુ પડેલો હતો. આખો લઈ કરીને એકદમ ભાવપૂર્વક આખો લાડુ એને વરાવી દીધો. યાદ કરો સંગમ ગોવાળિયાને, એને પણ ખીર બધી આમ નાખી દીધી, આખો લાડવો. હા, અને એના ભાવ જોઈને મારા સાહેબે ધર્મલાભ કરીને ત્યાંથી આગળ વધ્યા.
અને થોડીક વાર થઈને તરત એમનો બાજુમાં નેઈબર એટલે પડોશી આવ્યો અને પૂછે છે કે લે આ લાડુ ખાધો કેવો મસ્ત હતો નહીં લાડુ, આવો જિંદગીમાં લાડુ મેં નથી ચાખ્યો ત્યારે, તે તો ક્યાંથી ચાખ્યો હશે? ચાલો કે મેં તો ચાખ્યો નથી, એમ નથી ખાધો હજી સુધી, ચાખતો ખરો તો તેની મેં તો મારા શેફ પધાર્યા હતા અને મારું લાડુ વરાવી દીધું છે. અરે આખો લાડુ વરાવી દીધો? આવો એકદમ અણમોલ લાડુ, અરે કમસે કમ અડધો તો તારા માટે રાખ્યો હતો. એનો સ્વાદ કેવો અને હું તમને શું વર્ણન કરો, એવા વખાણ કરે લાડુના અને સાથે આ પ્રેરણા કરી. એટલે હંમેશા સારા પડોશી રાખવા. શ્રાવકના 21 ગુણમાં એક ગુણ આ પણ આવે છે કે એવા સ્થાને રહેવાનું પસંદ કરે જ્યાં ધાર્મિક સાધનિકો રહેતા હોય. ભલે કદાચ એને કારણે શાક માર્કેટ થોડી દૂર હોય, રેલવે સ્ટેશન કે બસ સ્ટેન્ડ થોડું દૂર હોય, પણ સાધર્મિકો જ્યાં વિશિષ્ટ ત્યાં દેરાસર ઉપાસી નજીકમાં આવે, સાધર્મિક નજીકમાં આવે એવા સ્થાને રહેવું. તે અવસરે આપણને સારી સાચી સલાહ આપી અને ઊંધી સલાહ આપી ગઈ. આખો લાડુ તો વરાવતો હશે ને, અડધો તો તારા માટે રાખવો હતો. એવા વખાણ કર્યા લાડુના. એટલે પાછો અંદર ઘરમાં જાય છે, જે વાસણમાં લાડુ રાખેલો ને એમાં વેચાર કણિયા એના જે રહી ગયા છે એ લઈને ચાખ્યા અને એનો સ્વાદ એવો તાળવે ચોંટી ગયો કે સીધો મુઠ્ઠીઓ વાળીને મારા સાહેબની પાછળ દોડ્યો. એ મારા સાહેબ ઉભા રહો, ઉભા રહો. મારા સાહેબ થઈ કે કોઈ ચીજ વરાવવાની બાકી રહી ગઈ હશે એટલે બિચારા લાડુ પાડે છે. એટલે મારે દૂરથી કહી કે ભાઈ ખપ નથી, ફોકટ તમે ધક્કો ના ખાઓ, ખપ નથી વધારે. આ વિચારો હાંકતા દોડતા નજીકમાં પહોંચીને શું કહે છે, મારા સાહેબ તમને ખપ નથી પણ મને ખપ છે, એનું શું? મારા સાહેબ લાડુ આખું વરાયો હતો ને સીએમ કે પ્લીઝ તમે, તમારા ઘણા ભક્તો છે, ઘણા તમે તો વરાવનાર મળી જશે. મારા જેવા ગરીબના નસીબમાં આવું લાડુ ક્યાંથી આ તો પાડોશીએ કહ્યું એટલે મને ખબર પડી, તો પ્લીઝ જરા મારો લાડુ પ્લીઝ. તો હું કહું છું કૃપા કરી, ઇંગ્લિશ જમામાં નહીં હોય તો કૃપા કરીને લાડુ તેના પાછી આપો તો સારું. મારે સાહેબ કહ્યું જો ભાગ્યશાળી, અમારે નિયમને મર્યાદા હોય છે. એક વસ્તુ ઓરીને ધર્મલાભ બોલી લઈ ને પછી એ વસ્તુ પાછી ન અપાય. ધર્મલાભ ન આપ્યો હોય ત્યાં સુધી પાછી આપી શકાય. તમે રોટલી જો થપ્પો આપવામાં નાખી દો પછી અમને થપ્પો વધારે ન હોય તો બાકીની તમે પાછી આપી શકીએ. તો લિક્વિડ હોય, અગાઉ કંઈ દૂધ વરેલું હોય ને એમાં તમે દૂધ ઓછી ના વધારે તો પછી એમાંથી મિક્સ થઈ ગયું એટલે ના આપી શકાય. પણ તમે કોઈ કંઈક આવી રોટલી જેવી વસ્તુ વધારે વરાવી નાખી, અમે ધર્મલાભ ન આપ્યો ત્યાં સુધી પાછી આપી શકીએ. બા તો ધર્મલાભ અપાઈ ચૂક્યો હતો એટલે હવે પાછી અપાય નહીં. બોલાય કે મારા સાહેબ એમ કરો ને 50-50 આજની ભાષામાં કહી, અડધો તમે રાખો, અડધો મારા સાહેબ. અડધા આખાનો સવાલ નથી, આપી શકાતો તો આખો જ આપી દઈએ ભલે, પણ અમારી જે નિયમ મર્યાદા શાસ્ત્ર પ્રમાણે છે એ પ્રમાણે અમારે વર્તવું પડે એમ છે. એટલે છેવટે પહેલો થોડોક આમ નિરાશ થઈને પાછો ફર્યો. મારા સાહેબને પણ લાગ્યું કે હવે આ લાડુમાંનો જીવ રહી ગયો છે ને આપણે જો વાપરીશું તો શું થાય? કચ્છીમાં કરશે પણ થોડો પૈ છે એટલે બકરીઓ પૈ છે, બકરીઓ એટલે પેટ દુખે વળી. એટલે એને છૂટકે એમને પણ પછી રાખ મિશ્રિત કરી અને પરસવી દેવો પડ્યો. આ રીતે એકવાર સુકૃત કર્યું. મારે સાહેબને વરાવ્યું, ભાવથી વરાવ્યું, વખત મહાન સુકૃત થઈ ગયું. તો પાછળથી જે પસ્તાવો કર્યો લાડુ પાછો માગ્યો અને પરિણામે મારા સાહેબને બી અંતરાય પડ્યો વાપરવામાં. એના પરિણામે એ પુણ્યનો અનુબંધ જે કહેવાય એ પાપનો પડી ગયો. એટલે પાપાનુબંધી એવું પુણ્ય સર્જાય. એના પરિણામ સ્વરૂપે બીજા ભાવમાં જ્યારે એ મમ્મરશેઠ બને છે, આ તો આગલા ભાવની વાત હતી, મમ્મરશેઠનો આગલા ભાવની વાત હતી. હવે જ્યારે મમ્મરશેઠ બને છે બીજા ભાવમાં, એટલી બધી સંપત્તિ, સોનાના બેડ, બળદો, બધા રત્નોથી જડેલા, માત્ર એક સિંગનું બળદનું એ રત્નથી જળવાનું બાકી હતું. એને માટે કેવી મજૂરી કરતો. ચોમાસાની ઋતુમાં અમાવાસે જેવી અંધારી રાત્રે, મધ્યરાત્રિએ 12-1 વાગે ગામની બહાર નદીમાં જઈ કરી, પોતળી પહેરી કરી અને જે કુદરતી લાકડા વગેરે તણાઈ આવતા હોય નદીમાં એ એકઠા કરી અને પછી એ વેચી એમાંથી પૈસા થાય, એમાંથી રત્ન ક્યારે મળે અને એ આખું સિંગલું રત્ન જળવાનું હતું. અને એને માટે ખાય શું? ફાફેલા ચોળા, તેલ જેવું કપડાં પણ ફાફેલા થીગડાવાળા પહેરે, પોતે આવું કરે અને ઘરના સભ્યોને પણ આવા જ કપડાને આવું ભોજન મળે. બોલો આ કેટલી કંજુસાઈ આવી ગઈ. પહેલાં સુપાતના ભાવથી કર્યું, એના પરિણામે મગજ સમ્રાટ શનિક પાસે પણ નહોતું, એટલી સમૃદ્ધિ આ મળી ગઈ આવી એને. પણ છતાં પાછળથી પસ્તાવો કર્યો અને લાડુ પાછો માગ્યો, મારા શનિની અંતરાય પડ્યો. એટલે એ પાપાનુબંધી પુણ્ય બની ગયું અને પરિણામે ન ખાધું ન તો ખાવા દીધું.
માખીએ મધ ભેગું કીધું, ખાધું ન તો ખાવા દીધું, લૂંટનારે લૂંટી લીધું રે ઓ પામર પ્રાણી. મધમાખી હોય ને એ કેટલા ફૂલોમાં જરા જરા રાખીને મધ ભેગું કરે, મધ પૂરો બનાવે અને પછી કોઈ આવે શિકારી માર્ગી જેવો નીચે ધુમાડો કરી બધી મધમાખીને ઉડાડી નાખે. ઈંડા તો અમે કેટલા હજાર સેકડો પડ્યા હોય અને એ જ મધ ઉડાડે આમ નીચોવી નાખે અને પછી એ મધ તમે હોશે હોશે કદાચ ખાતા હો ક્યારે તો ખરેખર 4 મહાવિઘયોમાં આવી અભક્ષ્યમાં એ અભક્ષ્ય તરીકે છે અને ખાધું હોય તો પ્રાયશ્ચિત લઈ લેવું જોઈએ અને જિંદગીમાં ત્યારે પણ મધ વાપરવું નહીં, એવો સંકલ્પ કરી લેવો જોઈએ. તો અહીંયા મેં ખાધું ને ખાવા દીધું અને લૂંટનાર શિકારીએ લૂંટી લીધું એવું થાય. મમ્મર શેઠના જીવે પણ આવું કંઈ કર્યું અને પરિણામે સંપત્તિની આવી કારની આસક્તિના પ્રભાવે મરીને અત્યારે ક્યાં છે? 7મી નરકમાં. મમ્મર શેઠનો જીવ કયા ભગવાનના શાસનમાં થઈ ગયો? કયા ભગવાનના શાસનમાં? મહાવીર સ્વામી ભગવાનના શાસનમાં, હયાતીમાં. રાજગીરી નગરીમાં કેટલા ધની લોકો હશે, શ્રેણિક મહારાજા અભયકુમાર વગેરે વગેરે, સારિકા વગેરે. એવી નગરીમાં મહાવીર સ્વામીની હાજરીમાં હયાતીમાં મમ્મર શેઠનો જીવ બિચારો પૂર્વકર્મના સંસ્કારોને કારણે આવી લક્ષ્મીની ધાર્મિક મૂર્છાને પરિણામે મરીને 7મી લજ્જા ઓછામાં ઓછું 22 સાગરોપમ અને વધુમાં વધુ 33 સાગરોપમનું અસંખ્ય વર્ષનું આયુષ્ય હોય. આ તો 2600 વર્ષ થયા છે લગભગ. એટલે અત્યારે પણ એ 7મી નરકના રૌરવ દુઃખો ભોગવી રહેલ છે. એટલે આપણા જીવે પણ કેટલી વાર ભૂતકાળમાં અજ્ઞાનતાને કારણે સુકૃત કરીને પાછળથી પસ્તાવો પણ કર્યો છે અને આ ભાવમાં પણ શક્ય છે આવું ક્યારેય બન્યું હોય. કેવું બને? દાખલા તરીકે કોકના કહેવાથી કેવી રીતે વ્યાખ્યાનમાં આવ્યા અને વ્યાખ્યાનમાં વળી 2 દિવસ પહેલાં પ્રેરણા કરી હતી ને જીવડ્યાની ટીમ. હા, ગઈકાલે પછી ટાઈમ રહ્યો નહીં એટલે આગળ વધી નહીં, પણ તોય કેટલાક જણાએ સ્વેચ્છાએ નામ લખાવી પણ ગયા છે. વિશેષમાં આપણે પર્યુષણના દિવસોમાં વળી વિશેષ પ્રકારે જીવડ્યાનો પણ કરવાના છીએ અને એ વખતે પછી કચ્છ રાજસ્થાનની પણ કેવી પરિસ્થિતિ છે, દુષ્કાળ, વરસાદ વગેરેની, એ બધું ખ્યાલ કરીને પ્રમાણે વ્યવસ્થા કરવામાં આવશે. તો શું થયું? હા, વ્યાખ્યાનમાં આવી ગયા અને ફંડ ચાલુ થયો ટીપ લખવાની. આજે રાજેન્દ્રભાઈ દેખાતા નથી, ત્યાં બહાર ગયા છે, અન્ય જણા બહાર ગયા છે. તો ટીપ લખતા હતા, એક પછી નામ લખાવ્યા હતા, બધાએ હોંશી પિતાએ લખાવ્યા. એમાં પહેલી વાર તમે આવ્યા હો વ્યાખ્યાનમાં અથવા આવતા બી બધે રોજ પણ, અને શર્મા શર્મીથી લખાવવું પડે. લખવાની ઈચ્છા તો નહોતી, પણ બધા લખાવતા હોય ને આપણે નતા કરીએ તો ખરાબ લાગે. લખાવતા લખાવી દીધું અને ઘરે જઈને પછી શું કર્યું? પસ્તાવો થાય ને ત્યારે ક્યાં વ્યાખ્યામાં કે આજે ફસાઈ ગયા. હા, દાન આપ્યું, સુકૃત કર્યું, પણ પાછળથી જો આવું વિચારો કે ક્યાં ગયા પણ વ્યાખ્યામાં ફસાઈ ગયા તો અનુબંધ પાપ ન પડી જાય. અથવા ક્યારેક કોઈ વ્રત પછાણ નિયમ માટે પ્રેરણા અપાતી હોય, કોઈ વ્યસન ત્યાગ વિશે કે કોઈ એવા સારા નિયમો લેવા માટે, અને એ વ્યક્તિ પણ શર્મા શર્મીથી નિયમ તો લઈ લીધો, પણ ઘરે આવીને પછી વિચાર્યું કે અરે ક્યાં નહીં વ્યાખ્યાનમાં ગયા, આજે બંધનમાં આવી ગયા, ફસાઈ ગયા. તો નિયમ લીધો એ તો સુકૃત કર્યું, પણ પાછળથી આવું પસ્તાવો તો એનું ફળ હારી જાઓ અને અનુબંધ ક્યાંક પાપમાં પડી જાય. એટલે આવી રીતે આપણા જીવે પણ આ ભવમાં અને ભગવાનપૂર્વકમાં પણ સારા કાર્યો કરી અને રાજી થવું જોઈએ, અનુબોધના કરવી જોઈએ. પોતાના સારા કાર્યોની પણ અનુબોધના થાય. વાણીથી પ્રશંસા પોતાના સારા કાર્યોની ન થાય, પણ માનસિક અનુબોધના ચોક્કસ થઈ શકે અને કરવી જોઈએ કે ચાલો સારું થયું, આજે હું વ્યાખ્યાનમાં ગયો, આમ તો મારો જીવડો એવો કંજૂસ છે કે જલ્દી છૂટે નહીં આમ, પણ સારું થયું, એવું વાતાવરણ હતું, મારા સ્વયં પ્રેરણા કરી અને આ રીતે સુકૃત થઈ ગયું કે બહુ સારું થયું. એમ પોતાના સુકૃતની પણ માનસિક અનુબોધના કરી શકાય અને જરૂર કરવી જોઈએ, તો આપણો ઉત્સાહ વધતો રહે. બરાબર? અને બીજાના પણ સુકૃતોને જોઈને કે સાંભળીને કે વાંચીને પણ રાજી થવું જોઈએ અને બીજાના સુકૃતની અનુબોધના કરવી કહેવાય. જો નામ લેતા હમણાં બંને જણા આવી ગયા. હા, તો બરાબર, સારા કાર્યો કર્યા પછી હંમેશા રાજીપો અનુભવવો જોઈએ. ચાલો હવે આપણે બીજો દાખલો વિચારીએ કે જેણે જિંદગીમાં પહેલી વાર વિશિષ્ટ સુકૃત કર્યું અને ઉપરથી એટલો રાજી થયો કે પુણ્ય પણ પુણ્યાનુબંધી પુણ્ય બની ગયું, સુકૃતોની પરંપરા સર્જાઈ અને ત્રણેય ભાવમાં પોતાનું મોક્ષનું રિઝર્વેશન કરી દીધું. અને એના ઉપર કોણ દાખલો છે? સંગમ ગોવાળી. શાલિભદ્રનો જીવ આગલા ભાવમાં સંગમ ગોવાળિયાએ
જિંદગીમાં પહેલી વાર રડી રડીને મેળવેલી ખીર, પડોશિયાના દૂધ ચોખા અને સાકરથી મળેલી ખીર, અને મહાતપસ્વી મુનિવરને ભાવથી એકદમ વરાવી દીધી. એકદમ જબરજસ્ત કોટીનું સુકૃત કર્યું. પાછળથી વળી આમ તો અડધી ખીર આપી હતી, પણ ખીર હતી નરમ જરા, અને ભાવ એટલો પોતાનો હતો કે આમ થાળી કરી દીધી. અને લગભગ મોટાભાગની બધી ખીર પાત્રામાં પડી ગઈ. તો એ અમર શેઠી જેમ પાછી નથી વખતે મારા સાહેબ અડધી મારે આપી હતી, આ વધારે પડાઈ ગઈ છે જરા, તો કૃપા કરીને અડધી પાછી આપો, કારણ કે મને જિંદગીમાં પહેલી વાર મળી છે ને ભવિષ્યમાં ક્યારે મળશે કંઈ ખબર જ નથી, શક્યતા જ નથી. એવું કંઈ કહ્યું. આમ તો છોકરો હતો, નાનકડો આવો, છતાં પણ રાજી થયો. ઓહો, આજે તો મારો નસીબ ખુલી ગયો, મારું જીવન સફળ થઈ ગયું. મારા જેવા ગરીબને ત્યાં આવા મહાતપસ્વી મહિનાના ઉપવાસી મહાત્મા પધારે ક્યાંથી, અને બીજા કોઈ દિવસે આવ્યા હોય તો ખાટી છાશવાળી રાબ હોય એની જગ્યાએ આજે કુદરતી આવી સરસ્વતી હતી, અને મને આ વરાળનો લાભ મળ્યો. એટલો રાજી થયો, એટલો રાજી થયો. રાત્રે જ પેટમાં પીડા પણ ઉપડી હતી સૂળની, અને છતાં એ પીડાને ભૂલી જાય છે, અને એ સુકૃતની અનુભૂતના વારંવાર કર્યા કરે છે. હવે મોત આવે તો મને ભય નથી, મારા જીવનમાં આવું મહાન સુકૃત થઈ ગયું આજે. આ રીતે પોતાના સુકૃતની વારંવાર અનુભૂતના કરી, અને પરિણામે સીધો એ જ રાત્રે આયુષ્ય ગુરુ, અને સીધો ત્યાં શાલીભદ્ર તરીકે જન્મ્યો. ભદ્રા શેઠાણીને ગોભદ્ર શેઠને ત્યાં, અને એના પિતા દેવ થઈ ગયા હતા. અને રોજની 99 પેટીઓ, 33 પેટીઓ દેવતાઈ વસ્ત્રોની, 33 દેવતાઈ આભૂષણ અલંકારોની, અને 33 દેવતાઈ ભોજનોની રોજ આવું. અને છતાં એમાં પાછા આસક્ત બન્યા નહીં. સમય આવ્યો ત્યારે નાનકડું નિમિત્ત મળ્યું, ક્ષણિક રાજા આવ્યા. માએ કહ્યું બેટા ક્ષણિક આવ્યા છે, નાખો વખારે, અને એ ખબર નહીં કે ક્ષણિક કોનું નામ છે. અને બેટા આ તો આપણા માલિક છે, આપણા નાથ, આપણા સ્વામી પધારે છે, નીચે આવ. અને આ શબ્દ સમય નાથ, મારા ઉપર હજી કોઈ નાથ છે વળી? હું તો માનતો હતો કે બસ મારા ઉપર કોઈ નહીં, સાપ નહીં મારે, 32 પત્નીઓ, અમન ચવન, મારા ઉપર કોઈ નહીં, હું સૌથી જગતમાં સુખી. પણ હજી મારામાંથી કોઈક માલિકી છે કોઈકની, એટલે મારા પુણ્યમાં એટલી ખામી 50 છે. અને ચિંતનના ચક્રાવે ચડ્યા, અને મનોમન સંકલ્પ કરી દીધો કે હવે ભગવાન માલિક પાસે જઈને એવી સંયમ સ્વીકારીને સાધના કરો કે પછી ઉપરી કોઈ ન રહે. અને આખરે તમે જેમ જાણો છો આગળની વાત, તો અને શિબિરમાં પણ એ જ વાત ચાલે છે. આટલી વાતો તમને લગભગ બધાને ખબર છે, પણ એના આગલા ભાવની વાત તમને લગભગ નહીં ખબર હોય. સંગમ ગોવાળિયાનો પણ આગલો ભાવ કોને ખબર છે? કોણ હતો? કેટલાને ખબર છે? હા, નહીં, કોઈને ખબર નહીં હોય. ચાલો કહી દઈએ જરા. આગલા ભાવમાં એક મોટા શેઠ તરીકે હતા, સંગમ ગોવાળિયાનો આત્મા, શાલીપદ્રનો જીવ. સંગમથી પણ આગલા ભાવમાં એક મોટા શેઠ તરીકે હતા. કરોડોની સંપત્તિ એની પાસે ભલે હતી, પણ સ્વભાવ કેવો હતો? મક્ખી જૂસ કેમ કે ખબર છે? નાખી તેલમાં પણ પડી ગયો ને તો એને એનો ઉપરની જે ઘી કે તેલ જે હોય તેને આમ લઈ લે, આથી ચોપડી નાખે, બીજો કરી નાખે, એટલો. એટલે બહુ અતિ કંજૂસ તેને કહેવાય. આવો સ્વભાવ હતો. અને 4 દીકરા અને 4 પુત્ર વધુઓ. અને 4 પુત્ર વધુઓ પહેલાંના કાળમાં તો કુએ કે તળાવે પાણી ભરવા જાય, નળ તો હતા નહીં, એટલે પાણી ભરીને પાછી ફરી રહી છે. અલગ અલગની વાતો મસ્તી મજાક કરતાં એમાં સામેથી એક વૃદ્ધ મહિલા એટલે ડોશીમાં આવતા હતા. અને બિચારા ગરીબ કે હશે વૃદ્ધવા જેવા, એટલે શું કે માથે સૂંડલો હતો આમ, અને એની અંદર છાણા હતા. એમાં 4માંથી એક વહુનો જરાક ઠોસો આમ કોણી લાગી ગયા ચાલતો રહ્યો. એટલે ઓલો બિચારા વૃદ્ધ હતા, એટલે ટોપલો પડી જાય છે. અને ડોશીમાં એક ટોણું માર્યું કે હલી આટલી બધી અભિમાન છકીને ચાલો છો, જોતી નથી મારા જેવી કોઈ ડોશી આવતી હોય ને તમે આમ ચાલો છો? હા, તમારા સસરાએ કંઈ સુકૃત કર્યા, એ સારા કાર્ય કર્યા હોય તો હજી જુદી વાત છે. તો છે નહીં, પૈસા આટલા બધા છે, છતાં ક્યારેય પણ નથી ગામ જમણ કે જ્ઞાતિ જમણ કે કાંઈ સાધનની વાત ચાલે કંઈ કર્યું, અને ઉપરથી તમે આટલા અભિમાનથી છકીને ચાલો છો. આ જે ડોશીમાના અસર નીકળી ગયા ને, હૃદયમાં ઉતરી ગયા સોંસરવા. 4 જાણીના માફી માગી લીધી હશે, ભલે ટોપલો પાછો ચડાવી દીધો હશે, ઘરે આવી ગઈ. 4 આપસમાં વિચાર કરી લીધો વાત ડોશીમાની સાચી છે. ભલે જરા શબ્દો આપણને કડવા લાગશે, પણ વાત સાચી છે. આપણી પાસે આટલી સંપત્તિ હોવા છતાં પણ આપણા સસરાજીએ ક્યારેય પણ કોઈ સારા કાર્યોમાં એનો સદુપયોગ કર્યો નથી. ત્યારે આપણને આજે આ સાંભળવું પડ્યું ને, કંઈ વાંધો નહીં, હવે આપણે કંઈક એને માટે કરવું પડશે. એટલે 4 જણીએ આપસમાં સંપ કરી લીધો. સંપ ત્યાં જમ, નહીં તો થાય ધરતી કમ. આ દેરાણી જેઠાણી કેવી 4 જણાએ મસલત કરી લીધી
હા, અને બપોરના સમયે જ્યારે ચારેયના પતિ જમવા માટે ઘરે આવ્યા, ચારે ભાઈઓ, હા, ત્યારે કઈ સાવરસુરી સાકમ, એને શું કહેવાય? સાવરસુરી સાકમ શું કહેવાય છે? શીતલા સાકમ તમે નથી પાડતા ને? હા, હિન્દુઓમાં આવે શીતલા સાકમ, એટલે એ દિવસે રસોડામાં કરતા ટાઢું ખાવાનું, શીતલા એટલે ઠંડુ ખાવાનું, આગલા દિવસનું વાસી ખાવાનું. રાંધણ છઠ આવે, રાંધેલી છે, બીજે દિવસે ખાય વાસી. 22 બક્ષમાં એક બક્ષ છે વાસી ખોરાક. નથી ખાતા ને ભાઈ વાસી હોય. 22 બક્ષમાં બક્ષ છે, જેમાં પાણી પડેલું હોય છે રસોઈની અંદર, જે રોટલીઓ રોટલા હોય કે બીજું ભાત નીકળી ગયો, શીરો નીકળી ગયો, બીજા દિવસે પછી અબક્ષ બની જાય. એમાં પુષ્કળ સૂક્ષ્મ એવા જીવો ઉત્પન્ન થઈ જતા હોય છે, દરિયાથી ન પણ દેખાય, માટે વાસી ખાવું જોઈએ નહીં. હા, ત્યારે મુસાફરી જવાનો પ્રસંગ આવ્યો અને 2-3 દિવસ લાગી ગયા, તો છાશની અંદર જે થેપલા બનાવેલા હોય, છાશમાં જે ખટાશ એટલે એસિડનો ભાગ છે ને, એને કારણે એ 2 અહોરાત્ર સુધી રહી શકે. દહીંમાં ને છાશમાં પણ થાય છે. ત્યારે ભાત વધ્યા હોય સાંજે, બરાબર, અને તમે છાશમાં બોળીને નાખો તો તમે બીજી દિવસે પડે છાશયુક્ત ભાત તમે વાપરી. હા, ભીજાવાનું શાંતિ સૂર્યાસ્ત પહેલાં ભીજાવી નાખવાનું, પણ પછી બીજે દિવસે પણ એ ચાલી શકે. એનું કારણ શું છે? એ છાશમાં જે ખટાશનો ભાગ છે ને, એને કારણે આ સાયન્સના વિદ્યાર્થીઓ સમજે એસિડ હોય એટલે એમાં જલ્દી જીવોત્પત્તિ થઈ શકે નહીં. એટલે 2 અહોરાત્ર 2 દિવસ 2 રાત્રનું બધાનું બધું કામ મર્યાદા છે, પછી એમાં પણ જીવોત્પત્તિ શરૂ થઈ શકે છે. તો અહીંયા એટલે એક્સપાયરી ડેટ કહેવાય એને. દવાની એક્સપાયરી ડેટ હોય ને, એમાં અમુક જે વસ્તુઓ ખાવાની પણ એની એક્સપાયરી ડેટ આવી જાય પછી એ ખવાય નહીં. તો અહીંયા શું કર્યું? હા, 4 જણીએ શીતલા સાકર હતી નહીં જોકે, પણ એમ એટલે રસોઈ કંઈ નહીં, રસોઈ કરી જ નહોતી. ત્યારે હવે પૂછ્યું કારણ, ત્યારે બધું જાણી બુજી થોડું આમ મોઢું ખુલ્લાવીને આમ એકદમ બેસી ગઈ હતી. આગ્રહ કરીને પૂછ્યું, શું થયું? અમારા માતુશ્રી મમ્મીએ તમને કાંઈ ઠપકો આપ્યો, પિતાજીએ તમને કંઈ કહ્યું, બીજા કોઈ તમે અપમાન કર્યું, આમ કેમ છે? એટલે પછી એમણે ઠાવકું મોઢું રાખીને હળવેથી બધી વાત કરી કે આ રીતે આજે ઘટના બની છે, અને માજીની પણ એમાં કંઈ વાંક નથી. હા, આપણી પાસે આટલી સંપત્તિ હોવા છતાં પણ કોઈ એવા સારા કાર્યોમાં આપણે સર્વે નથી કર્યો, ત્યારે આજે આપણે સાંભળનારો વારો આવ્યો ને, માટે હવે તમે કંઈ કરો. એટલે 4 ભાઈઓને પણ લાગ્યું કે વાત તો સાચી છે, પણ બીજી બાજુ કરીએ શું? હવે પિતાજીનો સ્વભાવ આવો છે, પિતાજીને ગમે એવું સમજાવીએ તો પણ એ માનવાના નથી. અને બીજી બાજુ આપણે કંઈક રસ્તો કાઢવો પડશે. વેર ધેર ઇઝ વિલ ધેર ઇઝ વે. ઈચ્છા પ્રબળ હોય તો રસ્તો કંઈક ને કંઈ ઉપાય મળી જાય. અને 4 ભાઈઓએ મસલત કરી અને ચૂપચાપ આખા ગામમાં જઈ કરી ઘરે ઘરે અને સંદેશો અપાવી દીધો. જે અમુક દિવસે સમજો કે અઠવાડિયા પછી અમુક રવિવારે આખા ગામને કોઈક એવું નિમિત્ત શોધી કાઢ્યું, અને એના નિમિત્તે આખા ગામને અમારે જમણ કરવાનું છે. એટલે બધાએ અમુક દિવસે આટલા બપોરે આટલા વાગે અમારા ઘરે વધારવાનું છે. આવી રીતે ઘરે ઘરેથી ચૂપચાપ જોરથી ઢંઢેરો ન પીડ્યો, સાર ન ફેરવ્યો. સાર ફેરતો બાપુજી સાંભળી જાય તો કરવાના નહીં. એટલે ચૂપચાપ આ બધું આયોજન કરી લીધું. અને એ દિવસે જે દિવસે જમણવાર થવાનું હતું એ દિવસે નાના છોકરાએ કહ્યું, બાપુજી ઘણા દિવસથી હિસાબ મળતો નથી સરખો, આપણે જરા ચાલો આપણે નિરાંતે ઉપર બેસી કરી હવેલી બેસે 7 માણી 4 માણી જે ઉપર બેસી નિરાંતે આ બધું જરા હિસાબ કિતાબ કરી લઈએ. એમ કરીને ઉપર એને લઈ જાય છે પૂજીને. અને બપોરનો જમવાનો સમય થયો એટલે લોકો બધા પછી આવવા લાગ્યા એટલે વાતો તો થાય. પછી હું તો આપણે રાખી ન શકીએ, વાતો થાય એટલે ધીરે ધીરે આમ ગણગણાટનો અવાજ ઉપર જવા લાગે. બાપા હતા ચોકરના પાછા. એ છોકરાને પૂછ્યું, બેટા આટલો બધો અવાજ શેનો આવે છે આ લોકોનો? શું બાપુજી હરજો આ ડોને લઈને નજીકમાં તો આ રસ્તો છે, કેટલા લોકો આવતા હોય જતા હોય, તમે એમાં ધ્યાન આપશો તો અહીંયા હિસાબ કિતાબમાં ગડબડ થઈ જશે. વળી પાછી એકડેથી આપણે નવું ગણિત કરવું પડશે. એ જમાનામાં કેલ્ક્યુલેટર તો હતા જ નહીં. એટલે વળી જેમ તેમ કરીને પિતાજીનું ધ્યાન દોર્યું, આમે હિસાબ કિતાબમાં લગાવ્યું. હવે થોડીક વાર થઈ, થાળી વાટકા પીસાવા માંડ્યા. છોકરાઓ તો ભેગા હોય, છોકરા છાનારી શકે ચમચીથી કે વાટકાથી થાળીને બગાડ્યા કરે. અવાજ ગયો ઉપર. પૂછે છે, અરે આ વાસણો ખકડા છે આટલું બધું? અરે બાપુજી હશે, હવે આપણું ઘર છે તો વાસણો હોય તો ભેગા ખકડે, એમાં શું છે, આમાં ધ્યાન આપો ને. એમ કરીને વળી જેમ તેમ કરીને બાપુજીને હિસાબમાં જોડ્યા તો ખરા. થોડીક વાર થઈ, પીસવાનું શરૂ થઈ ગયું. ઘણા લોકો હતા પીસણી, આપણે બીજા હશે ગામના થોડાક
શીરો 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 ભજીયા 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 કરતાં કરતાં આગળ વધી બાપાના શબ્દો આને પહોંચ્યા. બાપાને ડાઉટ તો થઈ ગયું એટલે આને પછી કાલા હે જેવો આ શબ્દ સાંભળ્યા એટલે સીધા બાપા થઈ ગયા ઊભા અને બારીમાંથી આમ નીચે જુએ છે તો આંગણામાંથી ગોઠવાયું વિચારી રહ્યું, અરે આ શું માંડ્યું છે? હવે તો રંગિયાત પકડાઈ ગયા. એટલે નછોડકે જે હતું બાપુજીને કહ્યું કે બાપુજી જો આવી ઘટના બની છે અને આવા ટોણા મેણા આપણા માટે સાંભળવા પડે ઠીક નહીં. એટલે અમે નછોડકે પછી ચારે ભાઈઓ વિચારી કરીને આયોજન બધું કર્યું છે સાધવી વાત્સલ્ય વગેરેનું. અને તમને કહીએ તો તમે સ્વાભાવિક રજા ના આપી શકો એટલે અમે નછોડકે તમને જાણ કર્યા વગર આ પ્રમાણે કહ્યું છે. માફ કરજો પીછા મને બોલો. કુદરતનું કરવું કોઈ એવો સારા મુહૂર્ત હશે ને એ બાપાને સદબુદ્ધિ આવી. એમથી છોકરાની વાત તો સાચી છે. મને પૂછવા આવત તો હું તો હા પાડી શકત જ નહીં, પણ ચાલો સારું થયું જે થયું તે. પણ વળી એક વિકલ્પ આવ્યો. લોકો શું કે આ તો છોકરાએ કરી, બાપાએ કાંઈ ન કર્યું. એટલે મારા હક તો વાત કલક રહી જવાનું પાછું. એટલે ચાલો હવે હું કંઈક કરું, કોઈ નીચે ઉતરું ને કાંઈક મારા હાથે પીરસું કે કંઈક કરું અથવા કોઈ મારા શા પધારે તો હું લાભ લઉં. એટલે કુદરતી ઉપરથી આમ જોયું દૂર એક મારા શા પસાર થઈ રહ્યા હતા જૈન સાધુ ભગવાન. એટલે સીધા જલ્દી હું દોડી કરી ત્યાં જાઉં અને મારા સાહેબને બોલાવી લાવું અને આખા ગામને જોતા હું મારા સાહેબને ઓરાવું. આવો ભાવ થયો. અને ઉતાવળમાં દાદરો ઉતરતા ધોત્યું પગમાં ફસાઈ ગયું અને ગળથોલા ખાઈને બિચારા નીચે પડ્યા. અને આયુષ્ય થઈ ગયું પૂરું. અંતિમ સમયે જે આ સારી ભાવના જાગી હતી મારા સાહેબને ઓરાવવાની, લાભ લેવાની, હા એ જે પુણ્ય અને એ જે ઈચ્છા અધૂરી રહી ગઈ હતી. એક તો સંપત્તિ ખૂબ હતી અને છતાં દાન નહોતું આપ્યું, માટે આવા સંગમ ગોવાળિયા જેવા ગરીબ જન્મ લેવો પડ્યો. પણ છેલ્લે પણ જે સારા ભાવ આવ્યા હતા ને એના એ પુણ્ય પ્રભાવે જંગલમાં પણ ધ્યાનમાં ઊભા રહેલા મારા સાહેબના 1 મહિના સુધી રોજ દર્શન થતા રહ્યા. અને પરિણામે એના પરિણામ અહોભાવ વધતો ગયો. અને એ જ મારા સાહેબ જ્યારે માસકામને કારણે એના ઘર પાસેથી પસાર થતા હતા એની ઝૂંપડી પાસેથી અને એનું ધ્યાન ગયું અને મારા સાહેબને તેડી લાવ્યો અને ભાવથી ખેર ધોરાવ્યું. એટલે જેવા સારા કે નરસા ભાવો કરીએ એ બધા એક દિવસ સાકાર જરૂર થતા હોય છે. એટલે હંમેશા ભાવો ઊંચા જ રાખવાના. અનુકૂળતા હોય કે પ્રતિકૂળતા હોય, ભાવ દિવાળીના ભલે જાહેરાતો આવતી હોય બહેનો માટે સાડીના ભાવમાં ધરખમ ઘટાડો, સેલ અને બહેનો ત્યાં લાઈન લગાડે સસ્તા ભાવે સાડીઓ ખરીદવા માટે. હા, આપણા ભાવોમાં ધરખમ ઘટાડો નહીં, ધરખમ ઉતરોતર રોજે રોજ વધારો જ કરતા જવાનો છે. તો આ રીતે સુકૃત નાનકડું કર્યું સંગમ ગોવાળિયાએ, પણ ઉપરથી જે ભરપેટ અનુમોદના કરીને એના પ્રભાવે શાલી ભદ્ર બને છે. 7માની હવેલી, 32 પત્નીઓ, 99 પેટીઓ દેવતાલોકમાંથી, છતાં એમાં ફસાયાની પાછા નાનકડો નિમિત્ત મળ્યો, અંતરાત્મા જાગૃત થઈ ગયો અને આખરે ભગવાન પાસે એણે ચારિત્ર અંગીકાર કર્યું. છેલ્લે અણસણ સ્વીકારી અને એકાવતારી દેવ બન્યા છે. અરવાથી વિમાનમાં અત્યારે છે ઉપર અને આવતા ભવે પછી મનુષ્ય બની અને સાધના કરી કેવળ નામને મોક્ષને પામશે. એટલે નાનું પણ સુકૃત થાય એની ભરપેટ અનુમોદના કરીએ, પોતાના સુકૃતની પણ અનુમોદના કરીએ અને એવી જ રીતે બીજાના સુકૃતની પણ મોટે ભાગે આપણને શું થાય, વ્યાખ્યાન પર ક્યારેક કોઈનું નામ લઈને અનુમોદ પ્રશંસા થઈ જાય ને તો કેટલાકને મનમાં ન ગમે, અહંકાર પેલો થાય, સંછેડાય. મારા સાહેબ ઘડી ફલાણાનું નામ કેમ લે છે? તો આપણે આપણામાંથી ગુણો આપણે સારા કાર્ય નથી કરતા એટલા એ જ કરે જ નહીં. કંઈક ને કંઈક મનમાં ઈર્ષ્યા થાય. આપણને થાય એવું નહીં, દેવલોકના દેવતાઓને થયું છે. ભગવાન મહાવીરની ધૈર્ય અને સત્વની પ્રશંસા ઇન્દ્રએ કરી તો વિદ્યાર્થી દેવ સંગમ દેવતા અભવ્ય જીવ અને કેટલા અવસરો કર્યા ઇન્દ્રને ખોટો પાડવા માટે, ભગવાનને ત્યાંથી ચલાયમાન કરવા માટે 6 મહિના સુધી પાછળ પડ્યો. ભગવાનની અન્ન પાણી વગરના ભગવાને રાખ્યા, અશુદ્ધતા બનાવી નાખે અને છેલ્લે એક રાતમાં 20 મહાભયંકર અવસરો કર્યા, છતાંય ભગવાન ચલાયમાન થયા નહીં. થાકીને પાછો જાય છે ત્યારે ભગવાનની આંખમાં કરુણાના 2 આંસુ અશ્રુબિંદુ સરી પડ્યા. ત્યારે બિચારો મારા નિમિત્તે કેટલા ચીકણા કર્મ બાંધી ગયો બિચારાનો, પરલોકમાં શું થશે? આવા કરુણા સાગર ભગવાન આપણને મળ્યા છે. એટલે અભવ એટલે કોઈ કાળેનો મોક્ષ થવાનો નથી, પણ કહેવાનો મતલબ કે બીજાના સુકૃત સાંભળીને મોટે ભાગે આ જીવની ઈર્ષ્યા થતી હોય છે. જેલસી અંગ્રેજીમાં કહીએ, ઈર્ષ્યાની આગમાં બળે અને એના પછી છિદ્રો જોવા માંડે અને અથવા નાનકડું કોઈ હોય ખામી તો એને મોટી કરીને બહાર ઢંઢેરો પીટે. રહેવા દો હવે ખબર છે મને,
કેવા ધંધા કરે છે, કેટલી બધું જાણું છું, બાંધી ઉઠી લાખની આવું બોલી કરી અને અનુમોદના કરવાની જગ્યાએ બીજા અનુમોદના કરતા હોય એને પણ અટકાવવા માટે કોશિશ કરે. આવું આપણા જીવે અજ્ઞાન અવસ્થામાં ઘણી વાર કર્યું છે. શાસ્ત્રમાં એના ઉપર પણ એક દાખલો આવે છે, કુંતલા નામની રાણીનો. કુંતલા રાણી, બરોબર, હા, ચાલિકા હતી. રાજમહેલમાં જ જીન મંદિર બંધાવ્યું હતું અને રોજ આઠ ભગવાનની પૂજા સેવા, ચૈત્યવંદન, સ્તવન વગેરે અને ભગવાનની અંગરચનાવલી ખૂબ ભાવથી વગેરે કરતી. એટલું જ નહીં, હવે રાજાને તો ઘણી રાણીઓ હોય એટલે એની જે બીજી શોક્ય કહેવાય છે, તો એમને પણ સમજી, બહેનની જેમ સમજી કરી, એમને પણ જીન ભક્તિનો મહિમા સમજાવ્યો, એમને પણ પૂજા વગેરે કરતાં શીખવાડ્યું. જૈનનો જન્મથી કાંઈ એમને પણ શીખવાડ્યું. અને ધીરે ધીરે એ એમની શોક્યોને એટલો ભગવાનની ભક્તિનો રંગ લાગ્યો કે હવે આ કે બાપ કરતાં બેટા સવાયા, ગુરુ કરતાં શિષ્ય સવાયા. એની જેમ આ કુંતલા રાણીએ એમને શીખવાડ્યું હતું. એ ભક્તિમાં એટલી આગળ વધી ગઈ કે કુંતલા રાણી કરતાં પણ વધારે આગળ થઈ ગઈ અને હવે એમની પ્રશંસા વધારે થવા લાગી ગઈ. એટલે હવે આ કુંતલા રાણીના જીવના અંદરમાં ઈર્ષ્યા ભાવ ઉત્પન્ન થઈ ગયો. મેં તો એમને શીખવાડ્યું છે, રસ્તા મારી હવે પ્રશંસાને બદલે એમની પ્રશંસા આટલી બધી કેમ થાય છે? એટલે અનુમોદના કરવાની જગ્યાએ ઈર્ષ્યા થાય છે, એમના છિદ્રો શોધે છે અને નાનકડું કોઈ છિદ્ર મળે એના ઉપર મેગ્નિફાઈંગ ગ્લાસ જાણે મૂકી કરી એને મોટું કરીને ચિત્રે એની ટીકા નિંદા વગેરે કરે અને પરિણામ એ આવ્યું કે આવી પ્રભુની ભક્તિ કરનાર એવી પણ કુંતલા રાણી મરી કરી. અને કેટલાને ખબર છે શું ઉત્પન્ન થઈ? ખબર છે? પુત્રી થઈ. બોલો, તિરિંજ ગતિને પામી. અને એ જ રાજમહેલના પરિસરમાં પુત્રી તરીકેનો જન્મ થયો છે. રાજમહેલના પરિસરમાં હોય, હવે તમારા ઘરના આંગણામાંથી આજુબાજુમાં કોઈ પુત્રી કે બિલાડી કે જો એની ડિલિવરી થઈ હોય તો સ્વાભાવિક છે તમને એને દૂધ પીવડાવવા વગેરેનું મન થાય. એ રીતે ઓલી બીજી શોક્યો જે હતી એ પણ પેલી પુત્રીને ખાવા વગેરેનું આમ આપવા જાય તો પણ એની સામે ફસે. બોલો, ખાવા પીવાનું આપે તો એની સામે તો પુત્રી પટપટાવી જોઈએ ને, એને બદલે એમની સામે વસીને એમને કરડવા માટે દોડી આમ પુત્રી. આ ઈર્ષ્યાના સંસ્કાર જો કેવા કામ કરે છે આટલા ભાવમાં. એટલે અમને આશ્ચર્ય થયું. આપણે કીધું એને કંઈ મારવા આવતા નથી, આપણે તો એને ખાવા પીવાનું આપીએ છીએ, કોઈ કેમ આપણી સામે ભસે છે ને કરડવા દોડે છે? યોગાનું યોગ. થોડાક સમય પછી કોઈ વિશિષ્ટ જ્ઞાની ભગવંત પધાર્યા, એમણે આ ઘટના કહી કે ભગવંત આમ કેમ થાય છે? અને વિશિષ્ટ જ્ઞાની હશે, પોતાના જ્ઞાન પડે જોઈ કરીને એમણે કહ્યું કે આ પુત્રીનો જીવ કે બીજો કોઈની પણ તમારી શોક્ય કુંતલા રાણીનો જીવ છે. તમારા પ્રત્યે એણે જે ઈર્ષ્યા ભાવ ધારણ કર્યો હતો એનું આ પરિણામ છે કે તમને જોઈને આ રીતે કરડવાનું ને બસવાનું એને મન થાય છે. પછી તો બધી રાણીઓએ પણ ખૂબ ભાવપૂર્વક એને પ્રેમથી સંબોધીને સમજાવવા કોશિશ કરી. ભલે સીધી રીતે મનુષ્યની ભાષા ન પણ સમજીએ પણ એ જે ભાવ રડીને આપે ને કરુણાના અને લાગણીના પ્રેમના ભાવ એ અસર કરી જાય. અને કહેવાય છે કે એ રાજમહેલ ગીરી પર જોઈને પણ પુત્રીને પણ જે બાબતોને ક્યાંક જોયું છે અને આખરે એને કયું જ્ઞાન થયું હશે? જાતિ સ્મરણ જ્ઞાનથી પુત્રીને પણ થઈ શક્યો અને પૂર્વ ભાવ જોયો અને એને પસ્તાવો થયો. પછી કે અરે પછી તો મનુષ્યની ભાષા આવી સમજી ન શકે. એટલે રાણીઓએ શોક્યોએ પણ એને પ્રેમથી સમજાવ્યું કે હવે શાંત થઈ ગઈ અને પછી સદગતિને પામે છે. ભલે પણ એકવાર તો ઈર્ષ્યાના પરિણામ સ્વરૂપે આવી વિશિષ્ટ પ્રભુ ભક્તિ કરવા છતાં પણ તિરિંચ ગતિને પામી. માટે જ્ઞાનીઓએ કહે છે કે કોઈની પણ ક્યારે પણ ઈર્ષ્યા કરવી નહીં, બલકે અનુમોદના કરવી. આપણે ત્યાં 4 ભાવનાઓની વાત આવે છે. કઈ 4 ભાવના બોલતો જરા? પહેલી મૈત્રી, કરુણા, પ્રમોદ અને માધ્યસ્થ. 4 ભાવના. તમે જગતના બધા જીવો આવી જાય, આપણા સંપર્કમાં આવતા કયા જીવો પ્રત્યે કેવો ભાવ કે વ્યવહાર કરવો, એ આ 4 ભાવનાઓ આપણને શીખવાડે છે. પહેલી મૈત્રી ભાવના, એટલે જગતના સર્વ જીવોનું હિત વિચાર, ભલું ઈચ્છવું અને યથાશક્તિ ભલું કરવા પ્રયત્ન કરવો, એ મૈત્રી ભાવના. કોઈને પોતાના દુશ્મન માનવા નહીં. કદાચ કોઈ આપણા માટે ઘસાતું બોલતું વગેરે તો પણ આપણા જ પૂર્વકર્મનો હિસાબ સમજી કરી અને આપણે આપણા ભાવ બગાડવા નહીં. તો મૈત્રી ભાવના. પછી ક્યારેક પ્રબોધ ભાવના બીજી બોલાય, ત્યાં કરુણા ભાવના બીજી બોલાય, પ્રબોધ ભાવના બીજી. તો પ્રબોધ એટલે રાજીપો, અનુમોદના. પ્રબોધ ભાવના કહો કે આ અનુમોદના. જો અનુમોદનામાં 2 શબ્દ છે, અનુ વત્તા મોદના. મોદ એટલે પ્રમોદ, રાજી થવું. અનુ એટલે પાછળ,
અનુયાયી, અનુગામી, દરેકમાં અનુ આવે. અનુ એટલે પાછળ. તો કોઈક વ્યક્તિ સારા કાર્ય કરીને પોતે રાજી થાય છે, એના એ સારા કાર્ય જોઈને કે સાંભળીને પાછળથી, અનુ એટલે પાછળથી આપણે પણ રાજીપો અનુભવીએ, એને કહેવાય અનુમોદના. તો અહીંયા અનુમોદના કરવી જોઈએ, કોઈના પણ સારા કાર્યો જોઈએ. પોતાના સારા કાર્યોની પણ અનુમોદના અંતરના કરવાની. વાણીથી પ્રશંસા પોતાના સારા કાર્યોની ક્યારે કરવી નહીં. ફક્ત અપવાદ રૂપે ગુરુ મહારાજ પૂછે કે ભાઈ શું આરાધના કરું છું અત્યારમાં, શું આરાધના કરી, તો જે કંઈ આપણે આરાધના કરી રહ્યા હોય તે કરી હોય ભૂતકાળમાં, એ તમે કહી શકો ગુરુ મહારાજને. એ સિવાય પોતાના અહંકારને પોષવા માટે જઈ કરી આગળ પોતાના સુકૃતની ક્યારે પણ પ્રશંસા કરવી નહીં. અગાઉ મેં તમને વઢવાણ સિટીના દરબાર કયા રામસંગ દરબારનો દાખલો આપણે તો યાદ હોય તો, શ્રાવકની પહેલાંથી વ્યાખ્યાન સાંભળતા થયા, ચોથું વખત સજોડે શીખાયું નાની ઉંમરમાં, ભવ આલોચનાથી આત્મસિદ્ધિ કરી લીધી, વિશેષતાનક તપ કરી લીધું, અને દીક્ષા ન લઈ શકા ત્યાં સુધી તમામ મીઠાઈ, ફરસાણ, દૂધ, મેવા વગેરેનો ત્યાગ, કઠોળમાં પણ માત્ર મગનું શાક. તો એ મેં સાંભળ્યું હતું ત્યાંથી, અને કુદરતી અમે વિહાર કરતાં કરતાં એની બાજુમાંથી પસાર થતા હતા, એટલે ખાસ વઢવાણ ગયા, એમને બોલાવ્યા, કૃપાશ્રમને પૂછ્યું કે જરા અમે એક પુસ્તક તૈયાર કરી રહ્યા છીએ, બહુ રત્ના વસુંધરા, તમારી અનુભવ આરાધના વિશે ખૂબ સાંભળ્યું છે, તો જરાક વ્યવસ્થિત જરાક તમને કહેશો શું આરાધના થઈ? એમણે શું જવાબ આપ્યો ખબર છે? એક વાત જૈન નથી, દરબાર હતું, છતાં શું મારે સાહેબ, ઝાડના મૂળિયા જેટલા ગુપ્ત રહે એટલું સારું. ઝાડના મૂળિયા ખુલ્લા થઈ જાય એટલે ઝાડ જલ્દી સુકાઈ જાય. એ સારા કાર્ય પોતે કર્યા હોય તો જેને તેને આગળ કહેવાનું નહીં. તો ગુરુ મહારાજ સામે પણ કહેતા અચકાયા, થોડું ઘણું કીધું હશે, પછી તો અમે બીજી રીતે બીજા પાસેથી જાણી અને પછી એનું બધું નોટ કરીને પુસ્તકમાં છપાયું છે બહુ રત્ના વસુંધરામાં. એટલે પોતાના સુકૃતોની હૃદયમાં અનુમોદના કરવાની. ચાલો મને આટલો લાભ મળ્યો, આવા સુકૃત થઈ શક્યા મારાથી, પણ પોતાના સુકૃતને બીજાની આગળ કહેવું નહીં. પણ બીજાના સુકૃતને જોઈને, સાંભળીને કે વાંચીને ખૂબ રાજીપો અનુભવ, એને પ્રબોધ ભાવના કહેવામાં આવે. પોતાના કરતાં અધિક ગુણવાન કે અધિક સુખી જીવોને જોઈને ઈર્ષ્યા થાય. પોતાના કરતાં વધારે સંપત્તિઓ, વધારે મોટો બંગલો વગેરે હોય તો એ જોઈને પણ જીવને ઈર્ષ્યા. પોતાનો બંગલો હોય, ગાડી હોય, પણ પોતાના કરતાં પડોશીને વધારે હોય તો પોતાને જે મળેલું છે બંગલો, ગાડી, એનું પણ મજા માની શકે નહીં, બધી મજા મરી જાય. ઈર્ષ્યા દોષ બહુ ખતરનાક છે. એમના ઉપર રત્ન સુંદર સૂરી આચાર્ય ભગવંતે એક પુસ્તક લખેલું છે, ખબર છે એનું નામ? એ નાગણથી ચેતતા રહેજો. એટલે નાગણની ઉપમા આપી ઈર્ષ્યા, એ નાગણથી ચેતતા રહેજો. ઈર્ષ્યા દોષ ઉપરાખીય પુસ્તકા છે. તો આ રીતે ઈર્ષ્યા કરવાથી અગાઉ પણ એક દાખલો તમને આપો તો યાદ છે, પોતાના સગા ભાઈ માટે મૃત્યુ પથારીએ પડેલો હતો જ્યારે વ્યક્તિ, અને પ્રાણ નીકળતા નથી. દીકરાઓ પૂછે છે, બાપુજી તમારી અંતિમ ઈચ્છા કંઈ હોય તો કહો. શું ઈચ્છા કરી? હા, કે મારા શરીર હરી જાઓ એટલે મારે લાશના ટુકડા કરી અને તમારા કાકાના ઘરમાં આંગણામાં ઘાસને હટાવી લેજો, અને પછી પોલીસમાં ફરિયાદ કરજો, અમને આના ઉપર શક છે, અને એમને ફાંસી થાય એ રીતે તમે કોશિશ કરજો તો મને શાંતિ થશે. આ ઈર્ષ્યા દોષ એટલો ખતરનાક છે, સગા ભાઈ પ્રત્યે પણ આટલા હદની ઈર્ષ્યા. અને બીજી બાજુ સુકૃતની અનુમોદના કરીએ, બીજાના સુકૃતની પણ અનુમોદના કરીએ તો એના ઉપર સંગમ ગોવાળિયાનો દાખલો તો વિચાર્યો આપણે, બરાબર. હજી એક બીજો દાખલો પણ શાસ્ત્રમાં સુપ્રસિદ્ધ છે. એ કયો દાખલો? પૂજાની ઢાળમાં પણ આવે છે. કરણ કરાવણ ને અનુમોદન સરીખા ફલ નિપજાયો. હા, એક સારું કાર્ય કોઈ વ્યક્તિ કરે છે, કરણ એટલે કરવું, કરાવણ એટલે પ્રેરણા કરીને સારા કાર્ય બીજા દ્વારા કરાવવા. આંગળી ચીંધવાનું પુણ્ય કહેવાય ને. આપણી શક્તિ ન હોય પણ બીજો શક્તિશાળી આત્મા હોય એને આપણે એનું ધ્યાન દોરીએ કે ભાઈ આ બહુ સારું કાર્ય છે, તમારે આમાં લાભ લેવા જેવો છે. એ રીતે બીજાને સારા કાર્ય માટે આંગળી ચીંધીએ કે એને પ્રેરણા કરીએ અને એના દ્વારા કરાવડાવીએ તો પણ એટલું જ ફળ. કરણ કરાવણ. અને એવી વ્યક્તિ પણ હોય નથી પોતે કરી શકતી, નથી કોકને પ્રેરણા કરી શકાય એવી પણ એની પોઝિશન નથી, એવી શક્તિ નથી, એવી વચન લબ્ધિ વગેરે, અથવા એની વાત કોઈ માને એવું પણ નથી, તો પણ
હૃદયપૂર્વક એની અનુમોદના કરે ને કરનારની અને કરાવનારની પણ, તો કે છે ઓલા બંને સારું કાર્ય કરીને જેટલો લાભ મેળવે અથવા કરાવનાર પણ જેટલો એટલો જ લાભ હૃદયપૂર્વકની અનુમોદના કરનારને પણ પ્રાપ્ત થઈ શકે છે. જીન શાસન જોતો આ વિશેષતા અને મહાનતા, ગરીબમાં ગરીબ વ્યક્તિ પણ, શ્રીમંતમાં શ્રીમંત વ્યક્તિ, ઉદાર વ્યક્તિ હોય અને એ જે સારા કાર્યો કરે, દાખલા તરીકે હમણાં નજીકના જ ભૂતકાળમાં આપણે ત્યાં એક વિશિષ્ટ સુશ્રાવ, દાનવીર સુશ્રાવ થઈ ગયા, રોજના લગભગ પિયુષભાઈ રમણભાઈ 5 લાખ રૂપિયાનું લગભગ એ દાન આપતા હતા. અને 1 નંબરના 2 નંબરના નહીં, વાઇટના પાછા, ખ્યાલ છે નામ? શાબાશ, દીપચંદભાઈ ગારડી. દીપચંદભાઈ ગારડી બેરિસ્ટર હતા, પોતે વકીલ હતા, વકીલાતનો ધંધો હતો, પણ 1 નંબરના. અને એમણે પોતાના દીકરા અને પોતરાઓને કહ્યું, બેટા તમે ભગવાન એવી પ્રાર્થના કરો, હા હું તો 5 લાખના આપી શકું છું, તમે ભવિષ્યમાં રોજના 5 કરોડના દાન આપો, હું એવું ઈચ્છું છું. દીકરા પોતરાએ એમને આમ પ્રેમથી વચન આપ્યું કે ભલે જરૂર એવો અવસર આવશે તો અમે એ પ્રમાણે પણ કરીશું. તો હવે બધાની તો એટલી પહોંચ ન હોય આટલા લાખો કરોડના દાન આપવાની. તો જો બીજા પણ ઘણા ભાગ્યશાળી એવા છે, કેપી સંઘી, વેરુ તારક, આપણા કચ્છી સમાજની અંદર પણ ઘણા સ્વામી જગુભાઈ ગાલા, આપણા લખમજી ગેલાભાઈ પરિવાર વગેરે, અને ઓલા ત્રીજા સંપતિ આપણા રવજી ખીમજી છેડા પરિવાર વગેરે, બીજા હમણાં જોટી તો મારું પરિવાર, જેમણે લગભગ 11 કરોડ રૂપિયા, ચંદ્રકાંત ઘોઘરી પરિવાર, હા ઘોઘરી પરિવાર ને આરતી ગ્રુપ ને ઘણા એવા છે. ભદ્રેશ જેઓ આપણા સાધર્મિકો માટે 500 આવાસો લંબીવલીમાં, નાલા સુપારામાં, હા નહીં નફો નહીં નુકસાન ધોરણે અથવા આ રીતે કન્સેશનથી વગેરેથી આપે છે. તો આવા વિશિષ્ટ દાનવીરો આપણા સમાજમાં પણ ઘણા છે. તો એમની પર જો આપણે હૃદયપૂર્વક અનુમોદના કરીએ તો એઓ લાખો કરોડોના દાન આપીને જે પુણ્ય ઉપાર્જન કરે એટલો જ પુણ્ય હૃદયપૂર્વકની સાચી અનુમોદના કરનાર આત્મા પ્રાપ્ત કરી શકે છે. હજી આપણે વિચારીએ તો જો હવે પર્યુષણના દિવસો નજીકમાં આવી રહ્યા છે, બરાબર? કોઈ ભાગ્યશાળીએ માસિક સમયનો પ્રારંભ કરી દીધો છે, કોઈ 16 ભત્તા કરશે. હમણાં જોવા ભાગ્યશાળી અઠમ ફરી જોગિયારી અઠમ આપની મોટી ઉંમરે 25મી ઓળી ઉપર આ મુમુક્ષુએ પણ હમણાં અઠમ કરી 3 ઉપવાસ કરે. રાજેશભાઈએ એક બેન આજે 8 ઉપવાસના પછાણ લઈ ગયા, 23 થયા અને 8ના પછાણ ભેગા લઈ ગયા, લગભગ 52-53 ઉપવાસ જેટલી એમની ભાવના છે. તો હવે બધાની સ્થિતિ એવી ન હોય, કોઈ એકાટલું બેસનું પણ માન ન કરી શકતા હોય, નોકાશ કેવી પણ કદાચ માન કરી શકતા હોય કે કદાચ ન પણ કરી શકતા હોય, એટલે છૂટકી રાતી વજન કરવું પડે એવી પણ શારીરિક વગેરે પરિસ્થિતિ હોય, એવો આત્મા પણ પોતે નથી કરી શકતા, એનો ખટકો અને પશ્ચાતાપનો ભાવ હૃદયમાં રાખી કરી બીજા જે આવી વિશિષ્ટ તપસ્યાઓ આ કાળમાં પણ કરી રહ્યા છે એની ભરપેટ જો અનુમોદના કરે ને તો એને પણ એટલો જ લાભ થઈ શકે. પણ એક વાત સમજી લોમાં કે કરણ કરાવણ અનુબોધ ક્રમ છે. આ પહેલાં યથાશક્તિ સારા કાર્યો કરો, શક્તિને ગોપવો નહીં. શક્તિ હોવા છતાં પણ કોઈ એને ગોપવે અને કે હું તો અનુમોદના કરીશ, મારા સાહેબ એવું છે ને, કરણ કરાવણ સરખા ફરની જાય, પોતે કરોડપતિ હોય અને અવસરે 1000, 2000, 5000, 10,000 ત્યાં રખાવા હોય તો ત્યાં આમ કહી હા અને હું તો અનુમોદના કહી દઉં. અનુમોદના કેવી કે સમ્યક કહેવાય, સાચી કહેવાય, લુખી અનુમોદના કહેવાય. એટલે પહેલાં યથાશક્તિ સારા કાર્ય કરો, પછી દાન હોય, શીલ હોય, તપ હોય, બીજા પણ જીવદયાની જે કાર્ય હોય તે, પછી બીજાને યથાશક્તિ પ્રેરણા આપીને બીજા દ્વારા કરાવડાવો પણ, અને પછી તમે અનુમોદના કરો તો એ અનુમોદના કંઈક સાચી સમ્યક ના. કરોડને કરાવવાનું તો લિમિટેડ થઈ શકે, સારા કાર્યો કરી દરેક વ્યક્તિની લિમિટ હોય ના કરવો, પણ અનુમોદનામાં તો છે લિમિટ અનલિમિટેડ. જગતના જીવ માત્રના સુકૃતોની આપણે ભરપેટ વિગતવાર અનુમોદના કરી શકીએ. એનું વિસ્તૃત વર્ણન કદાચ આજે શરૂ થશે તો થશે, નહીં તો આવતીકાલથી તો વિસ્તારથી 2 દિવસ ચાલશે. અને કેવા સારા કાર્યો જગતમાં થઈ ગયા છે, ભૂતકાળમાં વર્તમાનમાં થઈ રહ્યા છે, ભવિષ્યમાં પણ થઈ શકે છે. અને વિસ્તારપૂર્વક વિગતવાર એ અનુમોદના કેટલા ઢગલા બંધ દ્રષ્ટાંતો સહિત બધી વાતો આવવાની છે કારણ અનુમોદનાની. હા, પણ એકવાર યથાશક્તિ સ્વીકાર તો કરો બા. યથાશક્તિ તમે નૌકાશ જોગ્યા કરવાનો પ્રયત્ન કરો, બરાબર? પછી તમે બીજા વિશ્વ તપસ્વીની અનુમોદના કરો તો એ સાચી લેખા છે. યથાશક્તિ તમે દાન આપો અને પછી તમે જગતના વિશિષ્ટ દાનવીરોની બધાની અનુમોદના કરશો તો એ અનુમોદના કંઈ પણ સમ્યક થશે. તો સુકૃતની અનુમોદના કરવાથી સંગમ ગોવાળિયાનું દૃષ્ટાંત આપણે વિચારી ગયા. એવું બીજું દાખલો આવે છે
એ બલદેવ એટલે કે શ્રી કૃષ્ણ વાસુદેવના સગા ભાઈ બલભદ્ર વૈરાગ્ય પામી દીક્ષિત થયા. દીક્ષા લઈને ઘોર તપસ્યા કરી રહ્યા છે. વરવા માટે જામનગરમાં આવે છે. મોટે ભાગે જંગલ મારીને કાઉસમ ધ્યાન વગેરે કરતા હતા. પારણા માટે ગોત્રી વરવા માટે જામનગરમાં આવે પણ છે. એકવાર એવી દુર્ઘટના સર્જાઈ ગઈ. એનું રૂપ એવું અદ્ભુત હતું કે આ પસાર થઈ રહ્યા હતા. થોડેક દૂર કુવા પાસે કોઈ પનિયારીઓ પાણી ભરી રહી હતી. કોઈકનું ધ્યાન ગયું અને એવી રૂપમાં અંજાઈ ગઈ કે દોરડા દ્વારા જે ઘડો કે બાલટી કે જે વાસણ એને આમ બાંધવું જોઈતું હતું, એને બદલે એનો નાનકડો છોકરો ભેગો હતો, એના ગળામાં નાખી દેવા ગઈ. ધ્યાન નજર ત્યાં છે ને આ બાજુ કામ ચાલે છે હાથથી. ઘડો સમજી કરી પોતાના દીકરાના ગળામાં આવું ગાડીઓ નાખવા જાય છે. તો લોકો રડ્યો અને પાછળથી ખ્યાલ આવ્યું. હા હા, જ્યાં તમારું મોબાઈલ ન પડ્યું હોય ને કામ કંઈક બીજું કરતા હો એમાં ગડબડ ઘોટાણા થાય. અને શાસ્ત્રમાં વર્ણન કેવું આવે છે, ભગવાન મહાવીર સ્વામીની જો દીક્ષાનો વરવો નીકળ્યો ને એનો જોવા માટે એ લોકોનો ટોળી ઉમરે છે. અને એમાં પછી બહેનોના વર્ણન જાત જાતના બધા આવે છે. કોઈ કે છોકરાને બને કૂતરું કાંખમાં લઈ લીધું, કોઈ કે કપડાં પહેરવાનું અટકી ગયું, નાસ્તીને એમને એમ દોડી આવી વગેરે વગેરે વર્ણન બધા આવે છે. એ આવું ઘણું થઈ જાય. એટલે એકાગ્રતાનું બહુ મહત્વ છે. જે વખતે જે કાર્ય કરતા હોય એ વખતે એમાં જ ચિત્ત હોવું જોઈએ. પણ ચિત્ત આપણું એટલું ચંચળ છે કે આવા ગડબડ ઘોટાળા થયા જ કરતા હોય છે. તો આપણે શું વાત ચાલે છે? હા, આ દ્રશ્ય છોકરું રડ્યું એટલે સૌ થોડું ધ્યાન ખેંચાયું તો જોયું આ દ્રશ્ય અને બલદેવ મુનિ વિચારવા પડી ગયા, ઓ આ મારા રૂપના પાપે આવા અનર્થો સર્જાય. એટલે એને સંકલ્પ કરી લીધો કે હવે ક્યારેક પણ પારણા માટે ગોત્રી ઓરવા માટે પણ જામનગરમાં આવું નહીં. જંગલોમાં એકાંત મારીને નિરંતર કાયોત્સવ ધ્યાનમાં રહેવાનું. અને સ્વાભાવિક કોઈ વટે માર્ગ મુસાફર થતા હોય અને એની પાસે ભાગતું હોય ને વિનંતી કરે અને પાડું થાય તો ઠીક છે, નહીં તો ઉપવાસ ચાલુ. પહેલાંના કાળમાં સમજણ પણ એવા હતા, સત્ય મનોબળ એવા મજબૂત હતા કે મહિનાઓ સુધી પણ કદાચ ખાવાનું કેવું ન મળે તો પણ એ મહાપુરુષો નભાવી શકતા હતા. તો આવો વિશ્વ સંકલ્પ કરી અને એવા અવસર ધ્યાનમાં લીન બને છે. અને સાથે સાથે જગતના જીવ માત્ર પ્રત્યે એટલી મૈત્રી ભાવના હૃદયમાં આત્મસાત થાય છે કે એના પ્રભાવે જંગલમાં આસપાસમાં રહેતા હિંસક પશુઓ, વાઘ, સિંહ વગેરે પણ એમના મિત્ર બની જાય છે. પોતાની હિંસકતા અને ક્રૂરતા ભૂલી જાય છે. જેમ આજથી 60-70 વર્ષ પહેલાં થઈ ગયા શાંતિ સૂરી આબુવાળા મહારાજ, બરાબર? એમની સાધના પણ એવી હતી, તમે ઘણા ચિત્રોમાં જોયું હશે. એની આજુબાજુમાં વાઘ સિંહ બેઠા હોય, પાડેલા ક્રમી કૂતરાની જેમ આમ પૂછડી પર પટાતા હોય. અહિંસા અને મૈત્રી ભાવનો આટલો પ્રભાવ હોય છે. ભગવાનના સંવત્સરમાં તો આપણે સાંભળીએ છીએ કે જન્મજાત વૈરવાળા જીવો પણ પોતાનો વૈરભાવ ભૂલી જાય. સાપ અને નોળિયો, સાપ અને મોર, બકરી, વાઘ અને બકરી, આવા પ્રાણીઓ પણ આપસમાં બાજુમાં બેસી કરી અને ઘેર કરતાં કરતાં ભગવાનની વાણી સાંભળતા હોય છે. અને વર્તમાન કાળમાં પણ આવા કેટલાય દૃષ્ટાંતો જોવા સાંભળવા મળતા હોય છે. વિશિષ્ટ કોટીના જે આત્મસાધકો હોય છે જેને હૃદયમાં મૈત્રી ભાવ ખૂબ ખૂબ ઘૂંટાયેલો હોય છે, તો એ રાતના આમ ગુફાની બહાર બેઠા હોય ધ્યાનમાં. યોગેશભાઈ યાદ આવે આપણા, ઈડરમાં સાધના કરે, 4 મહિના ગુફામાં રહી કરીને ટિફિનની વ્યવસ્થા થઈ ગઈ હોય એટલે ગુફાની બહાર પહોંચી જાય અને પોતે બસ નિરંતર એકાંતમાં ગુફામાં સાધના કરે. બાલ બ્રહ્મચારી યોગેશભાઈ દિશા પાલનપુરના છે. એમના માતુશ્રી છે વસુમતીબેન, નેપિંચી રોડ ઉપર કંઈક ગ્વાલિયરમાં રહે છે. મોટી ઉંમર છે બહુ એમની, બહુ વિશિષ્ટ વિદુષી સાધિકા છે એ પણ. તો ક્યારેક એવું બોલે રાતના સમયે યોગેશભાઈ ગુફાની બહાર કોઈ શિલા ઉપર બેઠા હોય છે અને આમ ઘણું અહિંસક પશુ આમ પસાર થઈ જાય. ખ્યાલ પણ આવે કદાચ એમને ભય લાગે, ન પશુને એમના તરફથી ભય લાગે અને કોઈ પશુ હેરાન પણ ન કરે. પશુ પણ માઉન્ટ આબુ, અચલગઢ, ત્યાં પણ એ સાધના કરતા હોય છે. તો બીજા પણ એવા કેટલાક વિશિષ્ટ સાધકોના નામો સંભળાય છે કે આવી રીતે સાધના કરતા હોય, હિંસક પશુઓ પણ મિત્ર બની જાય. બીજા બલભદ્ર મુનિ, એના હૃદયમાં પણ જીવો પ્રત્યેનો મૈત્રી ભાવ, કરુણા ભાવ, પ્રેમ ભાવ એટલો આત્મસાત થયેલો કે હિંસક પશુઓ પણ શાંત બની જતા હતા. એમાં એક હરણ, મૃગલું હરણ, અંગ્રેજીમાં ડિયર કહો, તો એ મુનિવરને જોઈને જાતિ સ્મરણ જ્ઞાન પામે છે. પોતાનો પૂરો ભાવ અત્યારે સાધુપણું પાડ્યું હશે
એટલે એણે જોઈને પૂર્વજન્મની સ્તુતિ થઈ ગઈ અને એને મનમાં પસ્તાવો પણ થયો કે અરે મને પણ આવો મનુષ્ય ભાવને સાધુપણું મળ્યું હતું, પણ મેં પ્રમાદ કર્યો અને પરિણામે મારે આજે આ તિરિંજ બનવાનો અવસર આવ્યો છે. હવે જાગ્યા ત્યાંથી સવાર. જો હવે જીવને ધર્મ કરવો હોય ને તો ગમે તે સંજોગોમાં પણ કરી શકે છે. વિચારો, હવે હરણ શું કરી શકે ધર્મ? પણ હવે અંદરમાં હૃદયમાં પ્રબળ ઝંખના જાગી છે કે હવે મારે કંઈક તો ધર્મ તો કરવો જ છે. એને ઉપાય મળી આવ્યો. શું ઉપાય ગોતી લીધો? હરણમાં વિશેષ શક્તિ શું હોય? દોડવાની. કોઈ જંગલમાં દોડીને શોધી લે કોઈ મુસાફર ક્યાંકથી પસાર થતો હોય તો, અને વળી પાછું આવી કરી દોડીને બલભદ્ર મુનિની પછેડી હોય ને, પછેડીનો છેડો આ મોઢામાં પકડીને આવામાં ખેંચે. ધીરે ધીરે બલભદ્ર મુનિ પર ખ્યાલ આવી ગયો એનો ઇશારો, એટલે એ એની સાથે સાથે જાય અને જે ત્યાં આજુબાજુ મુસાફર હોય ત્યાં હરણ લઈ જાય. પણ સ્વાભાવિક જંગલમાં મહાત્માને જોઈને કોઈને પણ અહોભાવ થઈ જાય અને પોતાની સાથે જે પણ વાતો વગેરે હોય વિનંતી કરે અને ઓરાવી, તમે આવું કરો. જતા હો લાંબી લોંગ જર્ની હોય, હા હોય તો સફેદ ગરમ પાણી અને એ પણ યથાશક્તિ જે કંઈ નાસ્તો વગેરે સાથે હોય, અને રસ્તામાં કોઈ સાધુ સાધી ભગવાનના દર્શન થઈ જાય તો પછી ગાડી ઊભી રાખો કે ચાલ્યા જાઓ? મોડું થશે. ગાડી ઊભી રાખવી જોઈએ, નીચે ઉતરી કરી ભાવથી વંદન કરવા જોઈએ અને વિનંતી કરવી જોઈએ લાભ આપવા માટે. અને એવું પણ બને દાદા કરતાં વિહાર લાંબો નીકળી પડ્યો અને હવે પહોંચવામાં ઘણું મોડું થઈ જશે, અને અથવા સામે ગામમાં જઈને ઘર હોય કે ન હોય કે એક બે ચાર માંડ હોય, એવા સંજોગોમાં તમે જો આ રીતે વરાવો તો ચાલુમાં તમારા ઘરે વરાવો એના કરતાં પણ આવી રીતે વરાવવામાં વિશેષ લાભ થાય. તો અહીંયા એક કઠિયારો, જેમ નેસાર કઠિયારાની વાત આવે છે, તો અહીંયા એ જંગલમાંથી પસાર થઈ રહ્યો હતો. હરણે જોયું, મુનિવરને ત્યાં લઈ જાય છે ઈશારાથી, અને જંગલમાં મહાત્માને જોઈને રાજી થાય છે. એ હા એ નહીં, લાકડા કાપી રહ્યો હતો. પેલો કઠિયારો હતો એ લાકડા કાપી રહ્યો હતો. હરણે જોઈ લીધું, મુનિવરને લઈ જાય છે, અને મુનિવરને જોઈને એટલો એનો ભાવ થયો. અડધો પોણી ડાળી કપાઈ ગઈ હતી, મોટી ડાળી કોઈ હતી, અડધી પોણી લગભગ કપાઈ ગઈ હતી, થોડી બાકી હતી. મુનિવરને જોઈને ઉતારથી નીચે ઉતરે છે, પોતાની સાથે જે વાતો હશે ભાવપૂર્વક વરાવે છે, અને ઓલું હરણ અનુમોદના કરે છે. તો મુનિવરના આ સંયમની તપની અને સાથે સાથે આ સુપાત્ર દાન કરી રહ્યો છે, એ બંનેની ખૂબ ભરપેટ અનુમોદના કરે છે. હર્ષના આંસુ અથવા એક બાજુ પશ્ચાતાપના આંસુ કે પોતે પ્રમાણ કર્યું ને આ તિરિંજ ગતિને પામ્યો, અને બીજી બાજુ આ મુનિવરની તપસ્યા અને સાધના, અને સાથે આ કઠિયારા દ્વારા થયેલું સુપાત્ર દાન, અને એટલી ભરપેટ અનુમોદના આંસુ આવી જાય છે આંખમાં. અને યોગાનું યોગ એ જ વખતે પેલી તોતિંગ ડાળી પોણી લગભગ કપાઈ ગઈ હતી, એટલે બાકીનો ભાગ એટલે વજનના કારણે એને કંઈ પવનનો ઝાપટો પણ જોરદાર આવ્યો હશે, એટલે કરળ ઘોષ કરતી હોય ડાળી તૂટી પડી, અને એની નીચે આ ત્રણેય જણા દબાઈ ગયા. ત્રણેયનું આયુષ્ય ત્યાં એક સાથે ઓરું થયું. હવે ત્રણેય જણા એક છે મહાતપસ્વી, સંયમી, નિરંતર ધ્યાનમાં રહેતા મૈત્રી ભાવનાના ભંડાર એવા બલભદ્ર મુનિવર. બીજી બાજુ લાકડા કાપીને પોતાનું ગુજરાત ચલાવનારો, વનસ્પતિનું રોજ છેદન ભેદન કરનારો કઠિયારો, અંગૂઠા અભાણ વિચારો. ત્રીજી બાજુ તિર્યક છે, ઘાસ ખાઈને જીવન જીવનારો. ત્રણેયની ગતિ એક થઈ શકે? ત્રણેયની એક સરખી ગતિ થઈ. કઈ ગતિ થઈ? પાંચમા બ્રહ્મ નામના વૈમાનિક દેવલોકમાં ત્રણેય જણા દેવ તરીકે ઉત્પન્ન થયા. બરોબર? એટલે કરણ કરાવણને અનુમોદન. આ બે જણા તપ કરી રહ્યા છે, આ સુપાત્ર દાન કરી રહ્યો છે, આ પોતે કરાવી રહ્યો છે ઈશારા દ્વારા દાન, અને સાથે ભરપેટ અનુમોદના કરી રહ્યો છે. પેલો કઠિયારો પણ મુનિવરની અનુમોદના કરે છે કે ધન્ય છે આ મહાત્માને, જંગલમાં આવીને સાધના કરે છે. એટલે આ રીતે કરણ કરાવણને અનુમોદન સરીખા ફલ નિપજાયો. તો એ રીતે આપણે આપણા જીવનમાં પણ આપણા દ્વારા પણ જે સુકૃતો થયા હોય એની હૃદયમાં અનુમોદના કરીએ, અને આપણી આસપાસમાં ચોમેર અનેક પ્રકારના સુકૃતો જે થઈ રહ્યા છે
એને જોઈને, એને સાંભળીને, એને વાંચીને ભરપેટ અનુમોદના કરીએ તો ભૂલે ચૂકે ક્યારેય પણ ઈર્ષ્યાથી પ્રેરાઈને કોઈની ટીકા ટિપ્પણી નિંદા તો ન જ કરીએ. અન્યથા કુંતલા રાણી વગેરેની જેમ આપણે પણ કરેલા સુકૃતો ઉપર પાણી ફરી વળશે અને ત્યાં તિરંજ વગેરેની ગતિમાં ઈર્ષ્યા કરનાર ત્યાં ઘણીવાર સાપ બને, કૂતરી બને, સાપ બને, વીંછી બને, મચ્છર બને, ડંખ મારવાના બીજાને સંસ્કાર જે પડી ગયા ને ઈર્ષ્યાથી ટીકા નિંદા કરવાના, એના કારણે આવા બધા અવતારો મળે. આવું ન થાય એટલા માટે જીવનમાં સુકૃતની અનુમોદના ત્રિકાલ ઓછામાં ઓછી કરવાનું થયું છે. અને આ ત્રણેય માટેના મંત્રો પર છે 4 શરણ, દુષ્કૃત, ગરહા, સુકૃત, અનુમોદના. અત્યારે હું બોલાવું છું, પહેલાં 4 શરણ સ્વીકારનો મંત્ર જાપ તમે રોજ કરી શકો. અરિહંત સિદ્ધ સાહુ ધમ્મં શરણં પવજ્જામિ. અરિહંત સિદ્ધ સાહુ. અહીંયા ધમ્મમ શોર્ટમાં બોલું છું, તમારે ઉમેરું તો કેવલી પન્નતમ ધમ્મમ પર બોલી શકાય અથવા મનમાં તમારે કરવાનું. ધર્મ એટલે કયો લેવાનો? અહીંયા કેવલી પ્રવૃત્તિ ધર્મ. બરાબર, બોલવું હોય તો બોલીને પણ કરી શકો અને શોર્ટમાં કરવું તો ધમ્મમ ભલે બોલો, હૃદયમાં રાખો કેવલી પન્નતમ. અરિહંત સિદ્ધ સાહુ ધમ્મં શરણં પવજ્જામિ. અરિહંત સિદ્ધ સાહુ ધમ્મં શરણં પવજ્જામિ. અરિહંત સિદ્ધ સાહુ ધમ્મં શરણં પવજ્જામિ. હવે દુષ્કૃત ગરહા એનો મંત્ર. ગરિહામી બે સવાઈ દુક્કડાઈ બિચ્છામી દુક્કડમ. ગરિહામી એટલે હું ગરહા કરું છું, બે ગુણની સાક્ષીએ નિંદા ગરહા કરું છું. મી એટલે મારા, ગરિહામી બે એટલે મારા. શેની ગરહા કરું છું? સવાઈ દુક્કડાઈ, મારા સર્વ બધા જ દુષ્કૃત્યો એની હું દેવગુરુની સાક્ષીએ નિંદા ગરહા કરું છું અને મારું દુષ્કૃત્ય મિથ્યા થાવ. મિચ્છા મી દુક્કડમ, મિથ્યા થાવ મારા દુષ્કૃત્ય. બરાબર, શોર્ટમાં તો મિચ્છા મી દુક્કડમ ચાલી શકે. મિચ્છા મી દુક્કડમ, મિચ્છા મી દુક્કડમ. જરાક મોટું બોલી શકો તો ગરિહામી એટલે ગરહા કરું છું. મી એટલે મારા. સવાઈ દુક્કડાઈ, સર્વ દુષ્કૃત્યો આ ભવના અને જન્માંતરોના સર્વ દુષ્કૃત્યો પાપો એની હું ગરહા કરું છું અને મારા દુષ્કૃત્ય મિથ્યા થાઓ. ગરિહામી મે સવાઈ દુક્કડાઈ મિચ્છામિ દુક્કડમ. ગરિહામી મે સવાઈ દુક્કડાઈ મિચ્છામિ દુક્કડમ. ગરિહામી મે સવાઈ દુક્કડાઈ મિચ્છામિ દુક્કડમ. હવે સુકૃત અનુમોદનાનો મંત્ર આપણે બોલીશું. અનુમોયેમિ સવ્યેસિમ સવાઈ સુકડાઈ ઈચ્છામિ સુકડમ. સુવર્ચનો અનુમોયેમિ એટલે અનુમોદના કરું છું. અનુમોયેમિ સવ્યેસિમ, સવ્યેસિમ એટલે સર્વ જીવોના. સવાઈ સુકડાઈ સર્વ સુકૃતો, સર્વ જીવોના સર્વ સુકૃતોની હું અનુમોદના કરું છું અને ઈચ્છાની સુકડમ, હું પણ સુકૃત કરવા માટે ઈચ્છામી એટલે ઈચ્છું છું. બરાબર, અનુમોયેમિ સવ્યેસિમ સવાઈ સુકડાઈ ઈચ્છામિ સુકડમ. અનુમોયેમિ સવ્યેસિમ સવાઈ સુકડાઈ ઈચ્છામિ સુકડમ. અનુમોયેમિ સવ્યેસિમ સવાઈ સુકડાઈ ઈચ્છામિ સુકડમ. ત્રણેય મંત્રો આપણે બોર્ડ ઉપર લખી લઈશું, પછી તમે ભલે એને ઉતારી લેજો. પણ શક્ય હોય તો એક માળા, એટલો ટાઈમ ન હોય તો જે પ્રમાણે સમય હોય 27-27 વાર, 12 વખત
એ રીતે તમે રોજ એ મંત્રનો જાપ કરવા દ્વારા આ ત્રણેય આરાધના 4 શરણ, સુકૃત ગરહા અને સુકૃતની અનુમોદના કરી શકો. પંચસૂત્રમાં શોર્ટ બધું હા, તો એવું પહેલાં કહ્યું છે. પંચસૂત્રમાં આવે છે, અમૃતવેલી સજ્જાયમાં પણ કાવ્યરૂપી આખું એ આવે છે ત્રણેય વિષયો. બરાબર. તો હવે આવતીકાલથી આપણે આ સુકૃત અનુમોદનાની વિગતવાર આરાધના શરૂ કરીશું. આજે તો એની ભૂમિકાની બધી વાતો કરી. આપણા જીવે દુષ્કૃત કરીને અનુમોદના કરી છે. દુષ્કૃતની ગરહા કરવી જોઈએ અને બદલે ઘણીવાર દુષ્કૃત કરી પાપ કરીને રાજી થયો છે. કોની જેમ? સૈનિક રાજા વગેરેની જેમ. અને સુકૃત કરીને પસ્તાવો કર્યો છે. કોની જેમ? મનમન શેઠના જીવની જેમ. હવે આપણે સુધારવાનું છે. દુષ્કૃત થઈ જાય કદાચ તો ગરહા પશ્ચાત નિંદા વગેરે કરીએ અને સુકૃતની અનુમોદના પોતાના અને જગતના સર્વ જીવોની કરીએ. હા, દુષ્કૃતની ગરહા આપણે કરીએ છીએ, અમારી પાછા પડતા નથી. પણ કોના દુષ્કૃતની ગરહા કરીએ છીએ? બીજાના દુષ્કૃતની ગરહા કરવામાં તો પાવરદાર છીએ, આપણે એક્સપર્ટ છીએ એકદમ. બીજાના રાય જેટલા દોષો એને મોટા પર્વત જેવડા ચિતરી આવે. નાની કીધી પોતાના રાય જેટલા દોષને પર્વત જેવા ચિત્ર એની ગરહા કર. અને બીજાના રાય જેટલા ગુણ જોઈને એને પર્વત જેટલા સમજીને અનુમોદના કર. થોડો કણગુણ પરતણો સાંભળી હર્ષ મન આનરી. બીજાનો થોડો પણ ગુણ સાંભળી કે વાંચી કે જોઈ હૃદયમાં હર્ષને અનુભવ અને દોષ લવ પણ નિજ દેખતા નિર્ગુણ નિજ આત્મા જાણે. પોતાનો લવ એટલે થોડો પણ દોષ દેખાય ત્યાં સુધી પોતાની જાતને તદ્દન નિર્ગુણી માનજે. ભલે તારામાં 99 ગુણ હોય, એક અવગુણ કે ખામી કે ત્રુટિ હોય, તેમ એમને વિચારીશ કે આટલા બધા ગુણો કે વિશેષતાઓ મારામાં છે, હવે આટલું આ તો કોનામાં છે? બધામાં છે આ દોષો. એમ કરીને પોતાના દોષ પ્રત્યે કુણી લાગણી જરા પણ રાખીશ નહીં. એના બદલે કઠોર થજે. જ્યાં સુધી બધા જ દોષો જડ મૂળથી સાફ ન થાય ત્યાં સુધી જંપીને બેસીશ નહીં અને તારી જાતને નિર્ગુણી માનજે. તારા મોઢેથી તારી પ્રશંસા પણ કરે ને તારા સુકૃતની, તો એને પ્રેમથી અટકાવી દે કે ભાઈ રહેવા દો, અંદરમાં હું કેવો છું હું જાણું છું, એટલે મારી પ્રશંસા કરવાનું રહેવા દો. એ પોતાની પ્રશંસા કોઈ કરતું હોય તો એને પ્રેમથી અટકાવજો અને બીજાની પ્રશંસા કરવામાં ક્યારેય કંજુસાઈ કરતા નહીં. હા, બીજાના સુકૃતની મન દ્વારા પણ અનુમોદના અને અવસરની ઉચિત હોય એ રીતે વાણી દ્વારા પણ પ્રશંસા કરીને એને પ્રોત્સાહિત કરજો, એની ઉપભૃંગણા કરજો. શબ્દના 8 આચારોમાં એક આચાર છે ઉપભૃંગણા. ઉપભૃંગણા એટલે પ્રોત્સાહન. બરાબર, વાણી દ્વારા પ્રોત્સાહિત કરવા, પ્રશંસા કરવા દ્વારા, શાબાશી આપવા દ્વારા. તો એ સમ્યક્ત આપણું એનાથી નિર્મળ થાય અને નિશ્ચય સમ્યક્ત પણ જલ્દી પ્રાપ્ત થવાની ભૂમિકા તૈયાર થાય. આ રીતે આજે આપણે વિગતવાર સુકૃત અનુમોદનાના બધા પાસાઓની વિચારણા કરી છે. આવતીકાલથી એક પછી એક હરિયંતના સુકૃતો, સિદ્ધના આચાર્ય, ઉપાધ્યાય, સાધુ, સાધી, શ્રાવક, શ્રાવિકા આગળ વધીને સમ્યકદર્શી દેવતાઓ, આગળ વધીને ભદ્ર પરિણામી એવા મિથ્યાદર્શી દેવતાઓ, અને એવી રીતે આપણી કાયાનો સદુપયોગ થયો ભૂતકાળના ભવોમાં એની પણ અનુમોદના, આપણા દ્વારા આ ભવમાં પણ જે સુકૃત થયા હોય એની અનુમોદના વિગતવાર વિસ્તારપૂર્વક વર્ણન આ છે. એ બધું અગ્રે વર્તમાન જીનાર્દન બોલાયું હોય હાર્દિક મિચ્છામી પ્રશ્ન છે. હાજી. એ કોઈ ગરીબ જતો હોય, હાજી. મન થાય કે 10-15 રૂપિયાને આપણે આપીએ, હાજી. રૂપિયો છે, હાજી. પણ ખબર પડે કે લાયકાત એની નથી આપવાની, આપણે એને બંધ થાય આપવાની એની જોઈને. હા, બરોબર, સમજી ગયા. તો આવો પ્રશ્ન ઘણાને થતો હોય. એટલે એમ હોય કે પછી ક્યાં વાપરશે સમજો કે જો સાંભળો, હવે તમને જો ખ્યાલમાં હોય કે આ ભાઈ દુરુપયોગ કરે છે, તમે એને દારૂ પીતા જોતો હોય કે મસાર કરતા જોયો હોય કે, તો એ વખતે પછી રોકડા આપવા કરતાં તમે એને ખાવાનું આપી શકો. બરોબર, રોકડા આપવા કરતાં તમે ખાવાનું આપી શકો છો. બાકી દરેક વખતે શંકા પણ નહીં કરવાની. પાછી આપણે ખ્યાલમાં એકદમ હોય તો જુદી વાત છે, બાકી ખ્યાલમાં ન હોય તો પછી શંકા વગેરે નહીં રાખવાની. આપણે આપણું કર્તવ્ય, આપણા પરિણામ કઠોર ન બને. આપણે આપીએ શા માટે? આપણા પરિણામ કૂણા કોમળ બન્યા રહે, કઠોર ન બને.
એ માટે આપણે આપવાનું છે. આપણે આપીને પણ કંઈ ઉપકાર કરતા નથી, એ સ્વીકારીને આપણા ઉપર ઉપકાર કરી રહ્યો છે એવા ભાવ, નમ્ર ભાવથી આપણે આપવાનું. પણ વિવેક રાખો, દરેક ચીજમાં વિવેક તો જરૂરી છે, બરાબર. પણ એવા વિચારથી અટકી પડી જવાનું કે વળી આપણે આપીશું ને વળી ખોટા ધંધા કરશે અને આમ ને તેમ. ઉચિત રીતે વિવેક રાખો. ચાલો ગુરુવંદન કહીએ. દર્શનમ દેવ દેવસ્ય દર્શનમ પાર્વતી દર્શનમ સર્વોમાનંદ દર્શનમ જાની કાંતો મલિયું જાની કરે જાની કાંતો મલિયું જાની કરે જાની